રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય આ રાત્રે નિંદરા દિવસે કામ દિવસે હે રાત્રે નિંદરા દિવસે કામ દિવસે આમ ક્યારે લઈશું ગુરુનું નામ ત્યારે ભજશો ગુરુનું નામ આમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ આમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ આ કરતા જઈશું ઘરના કામ કરતા જઈશું ઘરના કામ એ કરતા જઈશું ઘરના કામ કરતા જઈશું ઘરના કામ આમ લેતા જઈશું ગુરુનું નામ લેતા જઈશું ગુરુનું નામ આમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ આમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ આ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ આમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ આમ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામચંદ્ર ભગવાન કી જય ગરુડજી ભગવાન કી જય પરમહંસજી મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ 18 પુરાણ જે વ્યાસજીની રચના છે એ 18 પુરાણમાંનું એક પુરાણ એટલે ગરુડ પુરાણ છે. અત્યારનો સમય એ AI નો સમય છે અને એ સમયની અંદર જે કામ યંત્ર કરી રહ્યો છે એ મનુષ્ય પણ કરી નથી શકતો. અને એવા યુગની અંદર પણ જ્યારે માનવને માનવતા શીખવાડવાની જરૂરત પડે, એનો રસ્તો દોરવાનો કોઈ કામ કરે તો પુરાણો છે. પુરાણની અંદર બતાવેલા રસ્તાઓ એ વેદનું અનુકરણ છે. આપણી જોડે બે છે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. હાઈકોર્ટ એ છે જે પુરાણો છે. અને કોઈક જગ્યાએ એવો પ્રશ્ન ઊભો થાય, એવો પ્રસંગ ઊભો થાય કે જ્યાં બે વાતની ભાષ થતી હોય અને ત્યારે વેદ જે નિર્દેશ કરે છે તેનું અનુકરણ તરીકે કરવાનું હોય છે. આ જીવનની યાત્રાની શરૂઆત અને જ્યારે
જીવન સમર્પિત થાય પરમાત્માને અને એના પછી ગરુડ પુરાણનું વાંચન કરવામાં આવે છે. તો પ્રથમ આપણે એ સમજીએ કે જીવ તો જતો રહ્યો છે, એને કોઈ જોઈ નથી શકતું. તો એમની પાછળ ગરુડ પુરાણ ક્યાં? તો કહેવાય છે કે જીવની જે યાત્રા છે એના વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે, પરંતુ જ્યાં આપણો વિચાર ન જાય, જે વસ્તુને આપણે વિચારી ન શકીએ તેને આપણે કાલ્પનિક કહીએ છીએ. જ્યાં સુધી આપણું સામર્થ્ય છે, જે વસ્તુને આપણે સ્પર્શ કરી શકીએ છીએ, જેને આપણે જોઈ શકીએ છીએ, જેનો અનુભવ કરી શકીએ છીએ, તે વસ્તુને આપણે માનીએ છીએ. જે વસ્તુને આપણે જોઈ નથી શકતા, જે વસ્તુને આપણે સ્પર્શ નથી કરી શકતા, તે વસ્તુને આપણે માનતા નથી. તો એટલા માટે ભગવાનની જ્યારે વાત આવે ત્યારે ભગવાન છે તેના વિશે તમારે વિસ્તૃત માહિતી આપવી પડે છે અને સમજાવવા પડે છે. અને તેમ છતાં પણ મન માનતું નથી. પરંતુ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે વ્યક્તિનો જન્મ અને વ્યક્તિનો મરણ, આ બે જે પ્રસંગ છે એની વચ્ચેનો જે ગાળો છે તેનું નામ છે જીવન. અને એ જીવન દરમિયાન ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે તું એક વૃક્ષ બન અને વૃક્ષ બનીને તારા જીવનનો નિર્વાહ કર, એટલે તું જીવન જીવ. અને ત્યારબાદ જ્યારે જીવ તારો જાય છે તો કેટલાય દિવસોની યાત્રા છે. અહીંથી કોઈ ગામ જવું હોય તો પહેલા ચાલીને જતા, હેડીને જતા, તો થોડો સમય લાગતો. અત્યારે આપણી જોડે વ્હીકલ છે, યંત્રો છે, તો યંત્રોને લીધે એ જે મુસાફરી છે બહુ ટૂંકી બની છે. થોડા કલાકોમાં આપણે જાજુ અંતર કાપી શકીએ છીએ. તો એવી રીતે જ્યારે કોઈ જીવ અહીંથી પ્રસ્થાન કરે છે તો એની પાછળ ગરુડ પુરાણ એટલા માટે છે કે જે વાહન તરીકેનો ઉપયોગ છે, વાહન લઈએ છીએ તો જલ્દી રસ્તો કપાય છે. તો એવી રીતે ભગવાનનું વાહન કોણ છે? તો ગરુડજી મહારાજ છે. એટલે ગરુડજી મહારાજનો આપણે સહારો લઈએ છીએ કે જેવી રીતે એક સાધનને મળવાથી યાત્રા સારી રીતે થાય, કોઈ તકલીફ પડતી નથી. વિચાર કરી લો કે આપણે જે ગામથી આવ્યા છીએ અને ત્યાં હેડતા આવવાનું થાય તો કેટલો સમય લાગે અને તકલીફ પડે આ ઉનાળામાં. અને ત્યાં આપણને કોઈ ગાડી મળી જાય તો સરસ મજાનો રસ્તો કપાઈ જાય. તો એવી રીતે જે જીવ ગયો છે એને સારી રીતે યાત્રા થાય, એને કોઈ તકલીફ ન પડે, એ ભાવ સાથે આપણે બધા ગરુડ પુરાણ કરાવતા હોઈએ છીએ. ભગવાન એવું કહે છે કે તું મારું તો સ્મરણ કર. ઠીક છે, મારું સ્મરણ તો બરાબર છે, પણ મારા ભક્તોનું સ્મરણ કરો તો હું જલ્દી સાંભળું છું. અને એટલા માટે ગરુડજી છે એમના ભક્ત છે, અને ભક્ત ઉપર જે રચાયેલું છે તે ગરુડ પુરાણ, એનું આપણે બધા શ્રવણ કરતા હોઈએ છીએ. ગરુડ પુરાણ વેદાંત દર્શનથી ઓતપ્રોત છે. ઈશ્વરની શક્તિ અપાર છે અને તે શક્તિ અને માયા જેનાથી ઈશ્વર અજ્ઞાનીઓને માટે પણ અદૃશ્ય રહે છે. ગરુડ પુરાણના વચન અમૃત વચન સમાન છે, જેના અનુસાર આચરણ કરવાથી પ્રાણી ભાવસગરની મુક્તિ પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે. અને એવી જ રીતે જ્યારે પહેલો અધ્યાય આવે છે અને અધ્યાયની અંદર વ્યાસજી કહે છે શ્રી કૃષ્ણાય નમઃ નારાયણ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી ચૈવ તતો અયમુવીરયે નૈમિષે નૈમિષ ક્ષેત્રે ઋષયઃ સૌનકાદય સત્રં સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત ત એકદા તો મુનયઃ પ્રાતર ઉદહૂતાગ્ન સંસ્કૃતે સંસ્કૃતં સૂતમાશેનં
પ્રપુચ્છોરિદમાદરાત. આ કથાની શરૂઆત નૈમિષારણ્ય નામના ક્ષેત્રની અંદર 88,000 ઋષિઓ ભેગા થયા છે અને ત્યાં સૂત નામના પુરાણીને પ્રશ્ન કરે છે સૌનકાદિ ઋષિઓ કે બધું બરાબર છે, પણ હે સૂતજી, અમે બધાય ભગવાનની કથા સાંભળી, ભગવાન શ્રી કૃષ્ણની કથા ભાગવતની અંદર સાંભળી, મહાદેવનો પ્રસંગ પણ સાંભળ્યો, આ બધું તો સાંભળ્યું, એ આનંદ કયો છે? તો કે જીવતા જીવ આનંદ લેવાનું તો બધું સાંભળ્યું, પરંતુ એક વસ્તુમાં છે જે અત્યારે મારું મન મોહિત થાય છે. અને મોહિત કઈ વાતમાં થાય છે? કે જ્યારે મર્યા પછી જીવ ક્યાં જાય છે આ હજી અમને ખબર પડતી નથી, તો એના ઉપર તમે પ્રકાશ પાડો. ત્યારે સૂતજી કહે છે કે આ એક ગંભીર વિષય છે, કારણ કે એની અંદર ન જોવાને કારણે ઘણી વખત અનેકો પ્રશ્નો ઊભા થાય. પરંતુ જે જીવ અહીંથી જાય છે તો જેનો અંશ છે એમાં જાય છે. જેવી રીતે આકાશમાંથી વધારે પડતું પાણી જ્યારે પડે તો અંતે તો એ સમુદ્રમાં જ જાય છે, બીજે ક્યાંય જતું નથી. એનો સમાવેશ ક્યાં થાય છે? તો કે સમુદ્રમાં થાય છે. એવી રીતે આ બધા જે પરપોટા છે, એટલે કે બધા જીવો છે, એ જીવો મૂળ તો એ જળ તત્વના જ છે. એટલે જ્યારે પણ એ જીવ જાય છે તો એ વૈકુંઠ સિવાય બીજે ક્યાંય ઊભો રહેતો નથી, પણ એના વિશ્રામ કરવાના સ્થાન અલગ અલગ હોય છે. ગર્ભની અંદર જ્યારે જીવ આવે છે ત્યારે એનો આકાર નથી હોતો, ત્યારે એક સામાન્ય એક અંશ હોય છે. એ તો સાહેબને વધારે ખબર પડશે. તો એક આકાર હોય, પિંડ જેવો હોય, ગોળ પિંડ સમાન હોય, એને હાથ પગ એવું કશું હોય નહીં, એટલે પિંડ, એટલે એક પિંડ નહીં. એટલે ત્યાં આગળ એક ભાવના ઊભી થાય, અસ્થિ, ભાઈ આશા છે. જ્યારે એ પરીક્ષણ થાય ત્યારે ખબર પડે ભાઈ હા આશા છે, એટલે તત્વનું ત્યાં વિદ્યમાન થવું. અને એટલા માટે એટલાથી આપણે ખબર પડી કે હા ભાઈ અંદર એને જીવ છે, બે જીવી થઈ ગઈ છે. પછી એનો શ્રીમદ સંસ્કાર વગેરે સંસ્કાર થશે, પણ ત્યારે આપણે ખબર પડી કે ભાઈ બે જીવવાળી થઈ ગઈ છે. બરાબર? એટલે હવે એ તો આપણને ખબર ન પડી, પણ જ્યારે કોઈ જીવ જાય છે ત્યારે આપણને એ તો ખબર છે કે એ જીવ જે મર્યો છે એ પહેલા જ્યારે જે તે સમયની અંદર એના માતાના ઉદરની અંદર એ પિંડ રૂપે બિરાજમાન છે હતો, એટલું તો આપણે ખબર હોય. બરાબર? એના માટે પ્રમાણની જરૂર ખરી? એમાં સમજાવવું પડે તમને? ના, અત્યારે પણ છે, આપણે અત્યારે તો દેખાઈ પણ જાય છે, ખબર પણ પડે છે. તો એ પિંડ રીતે જ્યારે સ્થાપિત થાય છે, એ જીવ આખું જીવન જીવે છે. જ્યારે મરણ થાય છે ને ત્યારે પણ કહેવામાં આવે છે કે હવે પિંડ દાન કરો. કેમ? કારણ કે પિંડ રૂપે તો એ આવ્યો હતો જીવ, અને પિંડ રૂપે આવેલો જીવ અનેકો માયા લગાડી અને અંતતઃ એ પ્રસ્થાન કરે છે, અને ત્યારે એની પાછળ જે કરવામાં આવે છે તે દાન પિંડ દાન, બીજું કોઈ પિંડ દાન નહીં, એ જ પિંડ દાન. પરંતુ આ જીવ જે છે એ જ્યારે હતો ત્યારે એનું મહત્વ તો ખબર ન પડી, પણ એ જીવ ગયો છે બહુ યાદ આવે છે. હવે જીવનું શું કરવું? કોઈ મને મારી માં બતાવે, કોઈ મને મારો દીકરો બતાવે, જે ગયેલા હોય ભગવાન જે કહે તે અમે આપી દઈએ, ખાલી અમને એના દર્શન કરાવે, તો એ શક્ય બને ખરા? તો કહે છે એ તો શક્ય ન બને. કેમ? કારણ કે જ્યારે જીવ પિંડ સ્વરૂપે હોય છે ત્યારે પણ એને કોઈની માયા નથી હોતી, ત્યારે પણ એને કોઈની માયા નથી હોતી. જ્યારે પિંડમાંથી ધીમે 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 અલગ અલગ મહિનાઓમાં, અહીં ગરુડ પુરાણની અંદર જ આવે છે, તો એ રીતે એનો આકાર પણ આવે છે. સંપૂર્ણ આકાર બની જતા એ જન્મ ધારણ કરે છે, એ જન્મ લે છે. જન્મ લીધા પછી એનું જાતકર્મ સંસ્કાર, જ્યાં સુધી બાળકનો જન્મ થાય અને પછી નાળ છેદન કરવામાં ન આવે ત્યાં સુધી સૂતક લાગતું નથી. આ તો આપણે બધાને ખબર જ છે. એટલે જન્મ થતાની સાથે સૂતક નથી ચોંટી જતો, એનું નાળ છેદન જ્યારે કરવામાં આવે પછી સૂતક લાગે છે. તો આપણા ધર્મમાં એવું કહ્યું છે કે જ્યારે બાળક એ જે પિંડમાંથી જે સ્વરૂપ ધારણ કરીને આવેલું બાળક છે, એ સંતાન છે, એને પ્રથમ કોઈ વસ્તુનો જો કદાચ શબ્દ સંભળાવવા જોઈએ તો એ છે વેદ મંત્રના.
તો એ વેદ મંત્રના એને શબ્દ સંભળાવવા જોઈએ. એટલા માટે એને જાત કર્મ સંસ્કાર કહેવામાં આવે છે. અને જાત કર્મ સંસ્કાર મારે કે તમારે કોઈને થતા નથી. અને એટલા માટે આપણે કેવું પડે છે કે માણસ થા. એને શું કેવું પડે છે કે તું માણસ થા ભાઈ, તું માણસ થા. કોઈને ગાયને નથી કેવું પડતું તું ગાય થા, ભેંસને ન કેવું પડે તું ભેંસ થા, પુત્ર ન કેવું પડે તો પુત્રો થા. એક જ એવો છે માણસ, એને કેવું પડે કે હવે તું માણસ થા. કારણ કે જાત કર્મ સંસ્કાર છે એ જે જાતમાં જન્મ્યો છે, જે સમાજમાં જન્મ્યો છે ને એને એનું ગૌરવ હોવું જોઈએ. આજે મને હું પટેલ છું તો પટેલનું ગૌરવ હોવું જોઈએ. આજે હું બ્રાહ્મણ છું તો એનું ગૌરવ હોવું જોઈએ. ગૌરવ કોઈને નુકસાન પહોંચાડતું નથી. ગૌરવ થોડું કોઈને નુકસાન પહોંચાડે છે. એનું એને ગૌરવ હોવું જોઈએ. તો એ ગૌરવ એને પ્રાપ્ત ક્યારે થાય? બાકી તો અત્યારના જીવ મને તો કોઈની પડી નથી, ના મને સમાજની, ના મને ઘરની કોઈની પડી નથી. તો એને તો હવે તમે શું કહી લેવાના છો? પથ્થર ઉપર પાણી છે એને તમે શું સમજાવશો? તો એનો મતલબ એવો છે કે બાળકનો વાંક છે, એ માણસનો વાંક છે? તો કહીશું કે ના, એનો તો વાંક નથી. હું તો દર વખતે કહું છું કે તમે એને પાત્ર બહુ નાનું બનાવ્યું છે. જવાબદારી આપણી હતી. આપણે ઝાડ રોપીએ અને ઝાડની અંદર પાણી નાખવાનું હોય, કુંડું, એ કુંડું બનાવવાનું હોય. હવે કુંડું તમે એટલું બનાવો કે એક જ લોટો પાણી ચડે અને કોઈ ડોલ ભરી પાણી નાખે તો એક લોટા સિવાયનું બાકીનું બધું પાણી ક્યાં જવાનું છે? બહાર જવાનું છે. તો હવે તમે એને કોઈ પાણી નાખવાવાળા વ્યક્તિને થોડો વાંક થોડો હશે, તો એ વાંક કોનો છે? તો એ પાત્ર બનાવવાનો આપણો વાંક છે. અને એટલા માટે જ્યારે વ્યક્તિને સમાજ પ્રત્યે પોતાનું ગૌરવ પ્રાપ્ત થાય, એટલા માટે પોતાના સમાજની ગાથા સાંભળવી જોઈએ. પોતાની ગાથા, પોતે જે કુળમાં જન્મ્યો છે એને પેઢીઓનું જ્ઞાન કરાવવું જોઈએ. આપણે નહીં કરીએ તો AI બધું આપી દેશે. અને અત્યારે ફોન બધું આપી દે છે. એને કોઈ પણ વસ્તુ માગવી છે ને તો બધી માહિતી આપી દે છે. ક્યાંય કશું જવાની જરૂર છે નહીં. ખાલી થોડું પેમેન્ટ આપે છે એક જે તે વસ્તુને, તો એને બધી જ વસ્તુ આપી દે છે. એને મનોરંજન પણ આપી દે છે. તમે વાત નહીં કરો તો એક બાળક આખું જિંદગી જીવી શકશે. તમારી જરૂર છે જ નહીં એને, કારણ કે એની જોડે ભાઈ યંત્ર ઉપલબ્ધ છે. એ કંટાળતો જ નથી. બોલો, તમને કોઈને 3 કલાક બેસવાનું કહીએ કે તમારે 3 કલાક બેસવાનું છે, તમારે જે કરવું એ કરવાનું, તો હા બેસી શકાય. કેમ? કારણ કે ફોન છે ને, મજડ્યા કરો, કોઈ ચિંતા નહીં. હવે જો તમારા હાથમાંથી ફોન લઈને એમ કહેવાય કે હવે તમારે અડધો કલાક બેસવાનું છે, આપણે બેસી શકતા નથી. તો એનું કારણ એવું છે કે આપણું જીવન ક્યાંક ને ક્યાંક ગુલામ બની ગયું છે. અને એટલા માટે આપણે આપણા બાળકને કુટુંબનું જ્ઞાન કરાવીએ, આપણે આપણા બાળકને પેઢીનું જ્ઞાન કરાવીએ, અને આપણે આપણા બાળકને આપણી સમાજની ગૌરવની ગાથા સંભળાવીએ. આ જ ગરુડ પુરાણ કહે છે કે જીવની અંદર ક્યાંક સંસ્કારનું સિંચન ક્યારે થશે? કે જ્યારે બીજમાં રોપવામાં આવશે, ત્યારે મોટું થયા પછી તો એ બધું પોતાની રીતે કામ કરી લેશે અને કોઈની જરૂર પડવાની નથી. જેવી રીતે રસ્તાઓ ઉપર ઉભેલા અનેકો ઝાડને પાણી નથી નાખતા, તેમ છતાં પણ તેને પોતાનું પોષક તત્વ મળી રહે છે. એવી રીતે મોટો થયેલો જીવ પોતાની અનુકૂળતાએ પોતાનો વ્યવહાર કરી લે છે. આવી વાત બતાવવામાં આવી છે. અને સુતજી કહે છે કે ગરુડજી મહારાજે પણ ભક્તિ માર્ગ વિશે જ્યારે પ્રશ્ન નારાયણને કર્યો, અને ત્યારે ભગવાન નારાયણે એ ગરુડજી મહારાજને અનેકો ધર્મના રસ્તાઓ બતાવ્યા છે. કેવી રીતે ધીમે 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 એ જીવ કામ, ક્રોધ, લોભ આદિ કારણને આસુરી વૃત્તિમાં જે પડ્યો છે એ સંપત્તિથી એ દૂર થાય અને ધીમે 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 એ પરમાત્મામાં લીન થાય, માત પિતામાં લીન થાય, સમાજમાં લીન થાય, તો પણ એ ભગવાનનું સ્વરૂપ છે. એ ભગવાનથી બીજું કશું છે નહીં. ભગવાન એટલે શું છે? તો કે ભગવાન તો એવું કહેવાય છે, વેદમાં કહ્યું છે, વેદની અંદર એવું કહ્યું છે કે અંતરિક્ષ જેનું ઉદર છે, પૃથ્વી જેનું યથાર્થ સાધન છે, અંતરિક્ષ જેનું ઉદર છે, દ્યુલોક જેનું મસ્તક છે, તે પરમાત્મા. હવે એને તમે ક્યાં ગણવા જશો બાપ? એ વસ્તુ તો સમજમાં ના આવી. બાપજી ફરીથી સમજાવું. જો જે સમાજ છે ને,
એ સમાજ જ તમારો ભગવાન છે. સમાજ શું છે? એ ભગવાનનું સ્વરૂપ છે, અને જે સમાજની સેવા કરે છે એ જ ભગવાનની સેવા છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે સમાજની સેવા કરનાર જીવ જ્યારે પ્રસ્થાન કરે છે ત્યારે એની યાત્રામાં કાંટા નહીં પણ ફૂલની વર્ષા ભગવાન કરે છે. બીજા કોઈની જરૂર પણ પડતી નથી. તો નારાયણ ગરુડજી મહારાજને કહે છે કે જે જીવ કોઈનું ખોટું ન કર્યું હોય એને ક્યારેય કોઈ તકલીફ પડતી નથી. અને કોઈક રસ્તા બતાવ્યા છે કે જે માણસ સુધરતો જ ન હોય તો એના માટે દંડ વિધાન છે. તો એ તો અમારી પાઠશાળા પદ્ધતિમાં આવતું દંડ વિધાન, જે જૂની પરંપરામાં આપણે બધા ભણેલા છીએ, ખબર છે, સાહેબ તો એનો ઉપયોગ કર્યો હશે. સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ગમ ગમ. જ્યારે આમ દરવાજો ખોલીને જઈએ, જો ખબર પડે કે સાહેબ આવી ગયા છે, હંતાઈને આપણે રૂમમાં જતા. અને અત્યારે જો સાહેબ પહેલા આવી ગયા હોય, છોરું મોડું આવી ગયું તો કોલર ટાઈટ કરીને આવે, સાહેબને હંતાવવું પડે. આને કંઈક કહીશું, પાછું કંઈક નવું ઊભું થશે. એટલે સમય બદલાયો છે, પણ પહેલાનો જે સમય હતો એની અંદર પાઠશાળા પદ્ધતિ આવ્યો નથી. તો પાછો જો કદાચ રડતો રડતો ઘરે જાય તો એનો બાપ લઈને આવે, પકડીને આવે, હા રે મારો છોરો સાહેબ આ રડતો રડતો ઘેર આવ્યો, તો મોડો આવ્યો એટલે કીધું કશો વાંધો નહીં, પણ સાહેબ એવા મારવાનો કે પગ ભાગી નાખવાનો, મારે ઘર ઉધી ન આવે, આવું બાપ કહીને આવે. આપણે કોઈ દિવસ ઉપરાણું કોઈ દિવસ હજુ સુધી તો લગભગ અમે ભણ્યા ત્યાં સુધી તો કોઈ દિવસ, મારો પોતાનો પ્રશ્ન છે કે પાઠશાળાની અંદર હતા તો એક વખત મેં એવું કહ્યું, એમ ડાકોર ને 300 કિલોમીટરની દૂર અવસ્થા મારી લગભગ 2003માં 20 વર્ષ પહેલાની વાત છે. તો થોડું ફાવે નહીં મમ્મી પપ્પા વગર, ખાવાનું ન ગમે, આવું બધી પરિસ્થિતિ. તો મેં તો કીધું હું તો આવી જઈશ એમ. તો મારું પપ્પા કે કશો વાંધો નહીં, તું આવી જાય તો કોઈ વાંધો નથી એમ. જઈને ગૃહપતિને કીધું મારો છોકરો આવવાનું કહે છે, કદાચ જો ભાગી જતા પકડાઈ જાય તો એના પગ ભાગી નાખજો, એટલે જવાની વાત તો ન કરે, અમે તમને કશું કહીશું નહીં. અને પછી ગૃહપતિએ જાહેરમાં કીધું તારા પિતાજી આવું કહી ગયા છે, એટલે તું ભાગતો હોય મહેરબાની કરી વિચાર કરતો નહીં. તો આવું કેવા વાળા મા બાપ હતા. અત્યારે જો કદાચ એક ટાપલી આપણા બાળકને અટકાડી હોય તો આખી શાળા આપણે માથે કરીએ. એટલે સમય બદલાયો છે, તો સમયની રીતે પદ્ધતિઓ પણ બદલાઈ છે, અને એના પ્રમાણે આપણે બધા ચાલીએ છીએ. ચાલુ ટ્રેનમાં ચડવું હોય ને તો થોડુંક રનિંગ પકડી અને પછી જ એમાં બેસાય, એમને બેસવા જઈએ તો આપણે પડીએ. તો એવી રીતે અત્યારે જે સમય છે થોડોક ફાસ્ટ યુગ ચાલી રહ્યો છે, તો એના અનુસાર આપણે થોડુંક આચરણ કરવું પડે છે. તો કે જે જીવ છે તે જીવ જન્મ લે છે, એ જન્મથી એને જે પરિવાર મળે છે તેના પ્રારબ્ધ છે. મહારાજ એવું સારું મુહૂર્ત જોઈ આપો ને કે અમારા દીકરીના લગ્નમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે, અમારા દીકરાના લગ્નમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે, આવી જ વાત થતી હોય. અને સારા મુહૂર્ત જ આપે. કોઈ મહારાજ ખરાબ મુહૂર્ત આપે ખરા? ના આપે, કોઈ ના આપે. તો કોઈ પણ મહારાજ સારું મુહૂર્ત જ આપે. અને વિચાર કરો કે સાલૈયામાં હોય, કાસોડીમાં હોય, બારોડામાં લગ્ન હોય, બધી જગ્યાએ લગ્ન હોય. આપણને બધાને અનુભવ છે એટલે હું આ વાત કરું છું તમારી આગળ. બધી જગ્યાએ લગ્ન હોય, લગ્નની એ જ મજા ચાલતી હોય. અહીં આગળ બધા લગ્ન કમ્પ્લીટ થયા હોય કે એક વાવાઝોડાનું ઝાપ એમ થોડુંક આવ્યો પવન જેવું, પણ આમ નીકળી ગયું મહારાજ, આ સાલૈયા બાજુથી આમ નીકળ્યું, કોયડામ બાજુથી નીકળ્યું, કાસોડીમાં ના આવ્યું, અથવા કાસોડીમાં આવ્યું તો ત્યાં ન આવ્યું. તો એનો મતલબ શું થયો? મુહૂર્ત તો બધા બરાબર જ છે, મુહૂર્ત તો સારા જ હતા. ત્યાં પણ લગ્નનું, ત્યાં પણ દીકરીનું નામ કદાચ એ જ હોય જે અહીં દીકરીનું નામ હોય, એ અક્ષર ઉપર નામ હોય. તો કહેવાનો મતલબ છે કે એ જે એના પ્રસંગ છે, એનું જીવન છે, એનો પરિવાર છે, એની સમાજ છે, આ ગામ છે, આ બધું એ પ્રારબ્ધમાં લઈને આવેલો હોય છે. એટલે કહેવામાં આવે છે કે જે વસ્તુ પ્રારબ્ધમાં છે ને એને તારે મહેનત કરવાની જરૂર પડતી નથી. બરાબર છે? પણ ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાની ન મનોરથ. તમારા અનેક મનોરથ હોય અને પછી એમ કહી દઈએ કે મહારાજ કે જ છે ને એમ કે ભાઈ એવું. તો ઉદ્યમ વગર તો રાજા જે છે સિંહ, એને પણ હરણ છે મોઢામાં જતું નથી, એને પણ પરિશ્રમ તો કરવો પડે છે. પરંતુ પ્રારબ્ધની અંદર એને સમાજ મળે છે, પ્રારબ્ધની અંદર એના પ્રસંગોપાત એનો પરિવાર મળે છે. આ વસ્તુ એને પ્રારબ્ધથી મળે છે અને પ્રારબ્ધથી જ એના ભોગ ભોગવે છે. ઘણા તમે જીવ જોજો કે ઘણું બધું ખોટું કરતા હોય તેમ છતાં મજા કરતા હોય, અને આપણે ઘણું બધું સારું કરતા હોઈએ તો
તેર તૂટે, બરાબર છે. કોઈ દિવસ છેડો જોઈન્ટ થાય નહીં, કંઈકનું કંઈક ખૂટતું હોય તો એનું કારણ છે કે આપણે પ્રારબ્ધ ઓછું લઈને આવ્યા છે. આપણી જોડે જે બેંકમાં મૂકેલા દાગીના છે ને થોડા ઓછા છે. બીજી વાત કહીએ તો પ્રારબ્ધ એટલે શું કે ભગવાને તમને વાપરવા માટે આપેલી એક મૂડી, એનું નામ પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે શું કે આપણે જે સારા કામ કર્યા, ઘણા બધા જન્મોના થાક લઈને આવ્યા છે. એટલે બાળક જો આવતા પહેલા તો રડે, અને રડ્યા પછી સૌથી વધારે ઊંઘ જો કોઈની કદાચ હોય તો એ બાળકની છે. અને ઘણો બધો થાક લાગ્યો હોય, કેટલા બધા ભવનું એને માથું એ હોય, અને એ પાઠામાંથી એને થાક લાગ્યો હોય, જન્મ લીધો હોય, એટલે બધો થાક એને દૂર કરવો હોય એટલે ઊંઘે બહુ, બરાબર છે. અને સમય આપણો પણ છે ઊંઘવાનો, તો થોડુંક એકાદ ભજન આપણે લઈ લઈએ, બરાબર છે. ભજનની સરસ મજાનું મુકેશભાઈ લે છે, એકાદ ભજન લઈએ અને આપણો પણ જે ભવનો થાક છે ને એને દૂર કરવાનો પ્રયત્ન કરી, અને આ જીવ પાછળ જે ગરુડ પુરાણ આપણે વાંચન કરી રહ્યા છીએ એમાંથી જે પુણ્ય જે ઉત્પન્ન થાય છે, જે શ્રેય મળે છે, એ બધો ભગવાનને પ્રાર્થના કરીશું કે એ જે આવ્યો છે યાત્રા ઉપર જીવ, એ જીવને તું અર્પણ કરજે બાપ. એ ભાવ સાથે એક નાનકડું ભજન લઈ અને આપણી કથાને અવિરત ચાલુ રાખીશું. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા મરવું નથી. મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. હે પ્રાણ હે ક્યાં સુધી શરીરમાં કોઈ મારે ડરવું નથી. સારું થાય તો કોઈનો ખોટો મારે કરવું નથી. જીવનમાં ભોગવું પડે લોક તારો બનવું નથી. માનવ થઈને જન્મ્યો જગતમાં, દાનવ થઈને મરવો નથી. પાપ કરીને પુણ્ય કરાવે એવા કર્મ મારી કરવા નથી. મોક્ષ મળ્યા જીવને અવગતિએ મારે કામ નથી. માનવ કહે છે આ દુનિયાની વાત મારી કોઈ જોડી નથી. સત્કર્મને હરી ભજન જીવન જીવન જીવો નથી, મારે મોત પહેલા મરવું નથી. મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. મરતા જીવવું પડે એવું જીવન મારે જીવવું નથી. જીવન જીવવાની કળા બતાવી છે, અને ત્યારબાદ આજે જીવ જાય છે, જીવની યાત્રા કેટલા દિવસની હોય છે એના વિશેની વાત કરી છે. અને આ યમલોકનો જે માર્ગ છે બહુ કાઠો છે. એમાં વૈતરણી નદી આવે છે, અને એ છે 86,000 યોજનની મોટી છે. આપણે બધા અહીં સમુદ્ર જોઈ રહ્યા છીએ, 7 સમુદ્ર જે આપણે જોઈ રહ્યા છીએ, એવી એક નદી આવે છે, વૈતરણી નદી છે. હવે આ વૈતરણી નદી, બાપજી બધી વાત સાચી, પણ આ વૈતરણી નદી વાળું બહુ કાઠું છે. કારણ કે હવે બહુ ગરુડ પુરાણ આપણે એમાં બહુ ખબર છે, આમાં પરવુમાં નાખીને આ બધી જે
કથાઓ અમે સાંભળી છે, એની અંદર આ વૈતરણી નદી નામનું એક આવે છે. તો વૈતરણી નદીને પાર જે કરે છે તે તકલીફ નથી પડતી એવા જીવો શું કાર્ય કરે છે, અથવા શું કરવાથી આ વૈતરણી નદી આરામથી પાર થવાય? બરાબર. જો આપણી જોડે કંઈ પહેરવાનું જો હોય સાધન, તો આપણે સરસ ન તરતા આવડતું હોય તેમ છતાં પણ એમાંથી નીકળી જઈએ. તો એ એક કથા છે ને, દર વખતે ગરુડ પુરાણની અંદર કહું છું કે એક દાદા હતા ને, દાદાને છે ને ઉંમર થઈ એટલે દીકરાઓ બધા બહુ ડાયા. એમને ખબર કે બાપે કોઈ દિવસ સારા કામ તો કર્યા નહીં. હવે બાપને કહેવાય નહીં કે સારા કામ નહીં કર્યા, ભોગવી છે તો કહેવાય નહીં. સારા કામ કર્યા નહીં, આખી જિંદગી જેમને શું કર્યું છે બધી ખબર છે. પણ હવે આપણે રહ્યા દીકરા, આપણે પુ નામના નરકમાંથી તારીએ એટલે પુત્ર. પુત્ર કોને કહેવાય? પુત્રી પણ એ જ થયું. દીકરી દીકરો એક સમાન, તો સંતાનમાં બંને જણ આવશે. પછી પુત્ર કહીએ તો પુત્ર પણ એ છે. માની લો કે જેને પુત્ર નથી પુત્રી છે, તો સાહેબ એ તો લક્ષ્મી છે. બરાબર છે, એ મહત્વની છે. તો પુ નામના નરકમાંથી તારે તેનું નામ પુત્ર. હવે આ દીકરાએ વિચાર કર્યો, 3 દીકરાઓ વિચાર કર્યો, અને કોઈ દિવસ જપ તપ કશું કર્યું નહીં. આવો અધિક મહિનો આવે તો પણ એને અરે મહારાજને તો છોડો, મહારાજને આપવું જ આપે, નહીં આપે તો મહારાજ તો એનું કરી જ દે છે. પણ દીકરી ભાણેજડાઓને આપવામાં એનો જીવ ચાલ્યો નથી. અરે દીકરા ભાણેજડાઓને ન આપ્યું, કોઈ માગવા આવ્યું તો ન આપ્યું, સલાહ ઘણી બધી આપી પણ દાન કોઈને આપ્યા નહીં. આપણે બધાને આવી ટેવ પણ પડી જાય છે, ક્યાંક ક્યાંક સલાહ આપી દઈએ છીએ બહુ મોટી મોટી, અને આવો અર્થો કઠો છે ને ખેતી કર ને આ કર ને તે કર, જાણે કે તમને ગુરુ બનાવવા આવ્યો હોય એમ. આટલું તો કંઠી પહેરવા વાળા પણ નથી કહેતા, એટલું આપણે એને જ્ઞાન આલીએ છીએ મફતમાં. બરાબર. તો કહેવાય છે કે એને જ કોઈ કર્યું નહીં. દાદો બિચારો હવે એમ લાગતું નહીં કે દાદો જાજો જીવે એમ, આજે છે કાલે નહીં. હવે આપણે બધા દીકરા રહ્યા, આ ભલે જે હોય જેવું કર્યું હોય, પણ આપણો તો બાપ છે. તો આપણા ધર્મમાં કહ્યું કે સારા કામ કરવા પડે. હવે સારા કામ તો કર્યા જ નથી, તો હવે આપણે તો એવું ન કહેવાય. તો આપણે શું કરીએ? તો કે કામ કરીએ, કંઈક એમના હાથે દાન કરાવડાવીએ એમ. તો પેલો મોટો કે નાનકડા તારી વાત તો સાચી, પણ ખબર છે ને તારો મારો બાપ છે. આને જો આપવાનું કહીશું ને તો આપણે બધાને મરતા પહેલા આપણે માર ના કહેવા છે. એટલે આપવા વાળી વાત તો ખોટી છે. હવે એમના હાથે આપવાનું એટલે બહુ મોટી વાત છે. તેમ છતાં વિચાર કર્યો કે કદાચ આ ઉંમર થઈ છે, હવે તો ભોગવી રહ્યા છે, હવે તો બોલાતું પણ નથી, હવે તો હાથ એમને તો હલાવી નથી શકતા. આપણે જઈએ ત્યારે હાથ આમથી આમ કરીએ ત્યારે હાથ હલે છે. તો આવી પરિસ્થિતિમાં કદાચ એમને થયું હોય કે ભાઈ હા, મૂઢ જઈ ધનાગમ તૃષ્ણામ ગુરુ સદબુદ્ધિ મનસી વિતૃષ્ણામ યલ્લભસે નિજ કર્મો પાતમ વિત્તમ તે નવિનોદ ચિત્તમ. કદાચ હવે બુદ્ધિ આવી હોય, બરાબર છે, તો કે હા વાત તો સાચી જ કરે, આપણે પ્રયત્ન કરવામાં શું વાંધો છે, તો કરીએ. તાર જઈને કીધું જો હવે પિતાજી સંભળાય છે, માથું હલાવવું હલાઈ નથી શકતા, આંખો ખુલી, ખબર પડી સાંભળે જ છે, બાપો જતા નહીં રહ્યા ટૂંકમાં. આંખો ખુલી કરી એટલે ખ્યાલ આવ્યો જીવે તો છે. તો કે હવે આપણે એક કામ કરીએ કે તમારે જે શરીર સારું નથી રહેતું, તો આપણે કંઈક એવી ઈચ્છા છે, આ સરસ મજાનો મહિનો ચાલે છે, તો આપણે કંઈક દાન કરીએ. એટલે દાન કરીએ તો ડોહાન અચાનક તાકાત આવી ગઈ, હાથ પગ ચાલતા થઈ ગયા. એમ કર્યું એટલે આખો ખાટલો હલી ગયો. નાનો મોટો બે કે મેલ કશું કર્યું નથી. તો કે બીજું કંઈ નહીં, બીજું કંઈ ન કરી શકો, કંઈ નહીં, ગાયનું દાન કરો. શ્રેષ્ઠ દાનમાં કોઈ દાન હોય તો ગાય છે. શ્રેષ્ઠ દાનમાં કોઈ હોય તો એ દાન ગાયનું દાન એ શ્રેષ્ઠ દાન છે. અને અન્નમાં કદાચ કોઈ શ્રેષ્ઠ હોય તો ગાયને ચારો. અત્યારે પરિસ્થિતિ એ છે ગાયો સમજાવવી પડે. એટલે દેશી ગાય, ગીર ગાય જે છે ને એની વાત ચાલે છે. તો એ ગીર ગાય જે છે, દેશી ગાય જે છે, કાંકરેચી વગેરે ઘણી બધી ગાયો છે. એ પ્રકાર તમે જોજો, લગભગ 32 પ્રકારની ગાયો છે. આપણી ગાયો 32 પ્રકારની છે. એ તમે જુઓ, તેને ખાંડ પણ એટલી મસ્ત હોય, શિંગડા પણ એટલા મસ્ત હોય, મજા આવે, જોવાનો પણ આનંદ થાય એવી ગાયો હોય. એ ગાયને દાન કરીએ તો એ શ્રેષ્ઠ દાન છે. ગાયને ચારો આપો એ શ્રેષ્ઠ અન્નદાન પણ કહેવાય છે. તો કે ગાયને દાન આપીએ. હવે ગાયનું દાન આપવાનું એટલે ગાયનું દાન આપો પાછો પેલા જે આપીએ છીએ અને પછી જોવું પડે ગાય આપ્યા પછી
ગાય તમારી તો નહીં, આપ્યા પછી તો પેલાની થઈ ગઈ, પણ તમારી એટલી જવાબદારી બને કે તમે જે દાન આપ્યું છે એ વસ્તુનો સદુપયોગ થવો જોઈએ, આટલી કાળજી તો હોવી જોઈએ. પછી આ લોટો આલ્યો મહારાજને જે કરવું એ કરે એવું ના હોય. જે તમે આપો છો એનો સદુપયોગ તો થવો જ જોઈએ. તો પછી વિચાર કર્યો ગાય આપીએ, પછી જમીનનો ટુકડો આપવાનો. હવે જમીનનો ટુકડો આપે પેલા મહારાજ એમ કે અમારે તો વરુડીઓ કરવા જવાની હોય, મારે તો અહીં કામ હોય, નવચંડી આ બાજુ હોય, નવચંડી બધું, મારે તો કોઈ ઘરે કોઈ હોય નહીં, કોરાની કોઈ દાંતેડા પકડે નહીં. તો કે એના માટે પછી મજૂરીઓ રાખો ને એટલે બધું ખર્ચા તો મોંઘા પડે, એટલે આ બધું કરાય નહીં. તો એક કામ કરીએ, આપણે હુનાની ગાય આપી દઈએ, કોઈને પણ આપીએ દાનમાં, તો હુનાની ગાય આપી દઈએ. તો પેલા ડોહન તો શ્વાસ અદ્ધર થઈ ગયો. પાછા ડોક્ટર સાહેબને ફોન કર્યો માતૃત્વમાંથી, ડોક્ટર સાહેબ હવે કે શાંતિ રાખજો બાપા, અમને કોઈ ટેન્શન થાય ને એવું કોઈ કામ કરતા નહીં, દાદાને જીવવા દો જેમ જીવે એમ, બરાબર, બીજું કોઈ ખોટું કોઈ કરતા નહીં, એમ દાદાને જીવવા દો, શાંતિ જીવે છે એમ, આ બધું ટેન્શન આપતા નહીં. ડોક્ટર સાહેબ તો કઈ નીકળી ગયા. એટલે વિચાર કર્યો કે હવે શું કરવું એમ. પછી સમજાય, જો બાપજી આપણે તમે કહો છો વાત સાચી છે, આપણે હુનાન દાન ગાય નથી આપવી, પણ એક કામ કરી, માટીની તો અપાય કે ન અપાય, માટી તો ઘરની એ જ પૈસા આપવા જવાનું. તો વિચાર કર્યો, ડોહે વિચાર કર્યો, આ સાચો વિચાર છે, આમ મફતનું જો દાન થતું હોય તો કરી લેવાય, આમ ગાય તો ગાય છે. એ પછી હુનાની આપો તો એ આકારવાળી જ હતી, ચાંદીની આપો તો આકારવાળી હતી, હવે માટીની તો આકારવાળી જ થઈ ને, હરકે હરકું. અને ઘરની માટી, હા એ રેડી બરાબર છે. પછી પેલા નાનાએ કીધું કે પિતાજી આટલા બધા બીમાર છે, કોઈ દિવસ એમને નથી કર્યું, યજ્ઞ નથી કર્યા, કોઈ શ્રદ્ધા નથી રાખી, નથી કોઈને દાન આપ્યા, નથી ભાણેજડાને ખવડાવ્યું, નથી ભાણેજડાની થાળીમાં પૂરી કે રોટલી મૂકી, આ ડોહાને હવે આપણે માટીની ગાય આપીશું તો તરી જશે એનો જીવ. તો કે ના, એ તો નહીં થાય. તો કે એમાં હું કરીશું? તો કે જો ધ્યાન રાખ, આ ડોહાન અત્યારે છે ને હાય છે, એટલે એમને બહુ સમજાવવાની જરૂર નથી, પણ આપણે એક કામ કરીએ, થોડી માટીની મોટી બનાવીએ, અંદર કે સોના ચાંદીની ગાય અંદર મૂકી દઈશું, અને ઉપર એને માટી જડી દેવાની, બરાબર છે. એટલે જ્યારે ડોહો આપે, બાપુ આપે, ત્યારે એમને એમ લાગે કે મેં માટીની ગાય આપી, પણ અજાણે પણ એ સોનાની ગાયનું દાન થઈ જાય, બરાબર છે. આવું થાય એટલે બધા વિચાર કર્યો, ત્રણેય ભાઈ કે બરાબર છે, કારણ કે એમને આપણા માટે ઘણું કર્યું છે, ભલે આપણે કહીએ છીએ ગમે તે છે, પણ એ બધું ભેગું કર્યું છે કોના માટે? આપણા માટે કર્યું છે, પણ હવે સમજતા નથી. તો કશો વાંધો નહીં, આપણે એ દાન કરીએ. હવે એ દાન કરવાનો સમય થયો, અને દાન લેવા માટે ગરીબ ભાઈને બોલાવી, એ જોડાને બોલાવ્યું, અને દાદા જોડે પેલી માટીની ગાયને અંદર હુનું મૂકી, હુનાની ગાય બનાવી, ઉપર માટીનો ખર્ચ આપી અને દાન આપી દીધું. અને દાદાને થયું ખાસ, હો હાથ વિડીયો દાન નહીં કર્યું, એવું દાન મેં કર્યું, કહ્યું કે માટીની ગાયનું દાન કર્યું, અને દાદોએ મુક્તિ પામી ગયો, ટપદી નાક બંધ થઈ ગઈ. પછી કશું મપાવાની જરૂર પડી નહીં, દાદાના જય સિયારામ થઈ ગયા. ગાયનું દાન આપ્યું એટલે એનો ઉદ્ધાર થઈ ગયો. હવે એ ગયા પછી ઘણા બધા તો પાપ કર્યા હતા, તો એમને તો પછી જીવ છૂટે, અને છૂટ્યા પછી આ વૈતરણી નદી દાદા સામે આવી. વૈતરણી નદી આવી એટલે એવું કહેવાય છે કે આ નદીમાંથી પાર કરવું હોય ને, તો તમે જે દાન કર્યા છે ને, દાન તમને કામ આવે છે. તમે જે સારા કામ કર્યા છે, જે જગ્યાએ તમે, મતલબ એવો છે કે તમે સમાજની અંદર પણ જો આગળ પડીને કોઈ દાન કર્યું છે ને, એ દાન પણ અહીં છે. માની લો કે આપણે કોઈ પદવી ઉપર બેઠા છીએ, જેની જોડે પૈસો છે એની જોડેથી પૈસો લઈએ, પર્યાપ્તમાં લઈએ, પણ એવું લાગે ખરેખર આની હાલત બહુ સારી નથી બાપ, તો એની જોડે આપણે જતું કરવાનો ભાવ. એની જોડે આપણે જે તે પોસ્ટમાં બેઠા છીએ કે આ ગરીબ છે તો કશો વાંધો નહીં, મારું આટલું મહેનતનાનું છે, આવું છે, એને જતું કરીએ. અને એ જે જતું કરીએ છીએ ને, એ તમે ભલે જતું કરતા હો, પણ પરમાત્માના ચોપડે તો સાહેબ અમૂલ્ય અક્ષરોમાં એ લખાય છે કે આજે ધારતો તો આ પૈસા લઈ શકતો હતો, પણ એને નથી લીધા. તો એનો મતલબ એ છે કે જે ગરીબ વ્યક્તિ છે એનું પુણ્યનું જે ભાતું છે તમારા ખાતામાં જમા થાય છે, તમે દેખી નથી શકતા એટલે એનું ગૌરવ પણ નથી લેતા. જો તમે દેખી શકતા હોત, કોઈ પિન મારીને જોઈ શકતા હોત કે કેટલા છે, કે ઓકે પગાર જમા થઈ ગયો, આટલા થઈ ગયા, તો તમને ગૌરવ થાત, પણ એ થતું નથી એટલે આપણને ખબર પણ પડતી નથી. હવે વાત થઈ, હવે આ સમય આવ્યો, પુણ્યની વાત આવી, એટલે દાદા કહે છે કે આપણે જીવનમાં કોઈ દી સારા કામ કર્યા નથી, એટલે આપણે કોઈ આશા રાખવાની થતી નથી. પણ ડાયા હોય, એમને ખબર હોય કે આપણે સારા કામ કર્યા નથી, કોઈ પુણ્યનું કેમ આશા રાખવાની. પણ આ તો તૈયારી ગાય આવી સામે,
પછી દાદાને ખબર પડી કે હા ભૂલથી માટીની ગાય દાનમાં અપાઈ ગઈ છે, આઈ છે. તો હવે વૈતરણી નદીમાં ગાય જ પાર કરાવે, ગાયને શું કરવું પડે? પૂંછડું પકડવું પડે. તો પૂંછડું પકડો એટલે જ્યાં સુધી જાય ત્યાં સુધી તણખલાની આધાર છે. માટીની ગાય તો એ માટીના ગાયનું જે પૂંછડું હતું એ દાદાએ પકડી વૈતરણી નદી પાર કરવા જાય. ધીમે 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 પાણીની અંદર માટી ક્યાં સુધી ટક્કર ચાલે બતાવો, ક્યાં સુધી ચાલે? ઓગળી જ જાય. માટી ઓગળી ગઈ, માટી ઓગળી ગઈ ને હાથમાં પકડેલું માટી ગઈ પછી ખબર પડે ઓ આ તો હું નું. જીવનમાં કોઈ દિવસ મારા દીકરાઓનું સારું નહીં થાય, મને છેતરીને એમને દાન કરાવડાવ્યું છે. આવું જયારે બોલ્યા ને ત્યાંથી એની ઉપરથી એક વાક્ય ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ છે એ એનો જે હઠ લઈને સ્વભાવ આવે છે ને તો જીવન પર્યંત એ બદલાતો નથી. એક સમય એક કથા તમને કદાચ ખબર હશે, આ કહેલી પણ છે. દુર્યોધન છે ને જ્યારે જુઓ ત્યારે કૃષ્ણને સામે જ પડે. કૃષ્ણ એમ કહી દે કે આ પૂર્વ દિશા છે, એને પશ્ચિમ જ લાગે કે આ પશ્ચિમ છે. એને કોઈ રીતે માનવા તૈયાર નહીં. અને આ બાજુ પાંડવો ને બંનેના યુદ્ધ ચાલે જ, કોઈ દિવસ નમ્યો નહીં બાપ. અને જો નમ્યો હોત ને તો અડધું રાજ કરતો હોત, પણ નમ્યો નહીં. હવે નમ્યો નહીં એટલે અંતતઃ તો તે ગયો વૈકુંઠમાં, જે નરકમાં ગયો, નરકમાં જઈને કુંડમાં પડ્યો. એ કુંડમાં જયારે આ બધી યાતના ભોગવી રહ્યા છે ત્યારે કૃષ્ણને થયું કે ગમે તેમ છે એ ગમે તેવો કેમ ન હોય પણ અનેક વાર મારા દર્શન કર્યા છે, અને અનેક વાર મારા દર્શન કર્યા છે. આજે જો મારા દર્શન કરવા છતાં જો એને કદાચ આવા પાપ ભોગવવા પડે તો પછી મારા દર્શનનો લાભ શું? તો લોકો તો એ પણ પ્રશ્ન કરે છે કે ભગવાનના દર્શન કર્યા તોય નરકમાં ગયો તો વળી હું હારા વાટ આવે ભગવાનના નામ લેવાથી? આવી વાતો કરશે. તો હવે જયારે પેલા કુંડમાં પડ્યો છે ને તો કૃષ્ણ ભગવાનને થયું, પરમાત્માને થયું, ઠાકુરજીને થયું કે બાપ આને હવે બહાર લઈ લઉં એમ. એટલે પેલો જે ડૂબી રહ્યો છે એવો દુર્યોધન એને ભગવાન શ્રી કૃષ્ણ નીચા નમીને હાથ આપે છે, લે હવે મારો હાથ પકડ અને બહાર આવી જા. અને ત્યારે દુર્યોધન કહે છે કે કદાચ હજી પણ વધારે સમય પડ્યું રહેવું પડશે તો હું પડ્યો રહીશ, બાકી તારો હાથ પકડીશ નહીં. કારણ કે જો તારો હાથ પકડીએ તો તું જેનો હાથ પકડે એનો હાથ મૂકતો નથી, ન તો તું એનો સાથ મૂકે છે. એટલા માટે મારે તારા હંગાથ આવવું નથી અને નથી તારા હાથની જરૂર. ભગવાન કહે છે કે તું આ નરકમાં પડ્યો છે, તું આવી હઠ હું કેમ પકડે છે? હઠથી તને મળે શું? આ હઠ તું પકડી બેઠો તો હઠથી તને મળશે શું? એને સરસ જવાબ આપ્યો કે તમે એવું કહો છો ને કે શું મળશે? આજે 3 લોકનો નાથ જેની ઝલક માટે દરેક જીવ જીવી રહ્યા છે, યશોદા ની આંખનો પલકારો એવો પરમાત્મા, અને એ 3 લોકનો નાથ જો કદાચ મારા જેવા પામર જીવ માટે નીચો નમીને હાથ આપતો હોય ને તો આનાથી મોટું બીજું કોઈ ફળ હોય નહીં. તો મારી આ જે હઠ છે ને એનું પણ ફળ તો ઉત્તમ જ છે, બરાબર? એટલે જેને ઠાણી જ રાખ્યું છે એ કોઈ દિવસ મૂકવાના નથી. ભગવાન કહે છે કે હવે તું ભોગવ, બરાબર છે. અને આગળ યમ માર્ગનું નિરૂપણ કરે છે. જીવનમાં જ્યારે જ્યારે પણ આપણને સમય મળે ને ત્યારે સારા કામ કરી લેવા જોઈએ. કારણ કે આ જીવન જ્યારથી જીવ આવે છે અને મરે છે એના વચ્ચેની જે યાત્રા છે એ યાત્રા તમે માનતા હશો તોય મરવાના, નહીં માનતા હોય તોય મરવાના. એ વસ્તુ તો નિશ્ચિત છે. માની લો કે કોઈ માર્ગમાં તમે માનો છો, કોઈ માર્ગમાં તમે નથી માનતા. માનતા હશો ને મરશો, અને કદાચ ઉપર ગયા ને વ્યવસ્થા એવી ઊભી થયેલી હશે તો તમે શું કરશો? અને માની લો કે એ વસ્તુમાં તમે માન્યું છે અને ઉપર જવાની વ્યવસ્થા નથી કે ભાઈ આ બધું ખોટું જ છે, હા ઉપર ગયા, કોઈ વળતરની નદી નથી, તમને નુકસાન શું છે? તમને નુકસાન શું પડ્યું? સારા કામ કરવા એવું નુકસાન છે? દીકરી ભાણેજને દાન આપવું શું નુકસાન છે? ઘેર માંગવા આવે એને અન્ન આપવું, ખવડાવવું શું નુકસાન છે? ગરીબ બાળકને ચોપડા લઈ આપવા શું નુકસાન છે? આપણા સમાજની ગરીબ દીકરીના લગ્ન કરાવી આપવા શું નુકસાન છે?
આ બધા નુકસાનો છે. શું આપણે કુળદેવીના દર્શન કરવા નુકસાન છે? શું ગુરુનું ધ્યાન ધરવું નુકસાન છે? શું ગુરુની પૂજા કરવી નુકસાન છે? આ શું નુકસાન મળવાનું છે? કોઈ નુકસાન નથી. પણ જો કદાચ આ માર્ગ જેવો બતાવવામાં આવેલો છે એવો જો જીવને ત્યાં સામનો કરવો પડશે અને તમે કોઈ પણ જાતની તૈયારી કર્યા વગર ગયા હશો તો નિશ્ચિત પસ્તાવેથી ભેગું થવાનું નથી. ભગવાન એવું કહે છે, રામચંદ્ર ભગવાને એવું કહ્યું છે કે જે ધર્મના રસ્તા છે એની અંદર તો હું પણ તમને મદદ કરી શકતો નથી. જે ધર્મના રસ્તા છે એ પ્રમાણે તો તમારે ચાલવું જ પડશે. અને પેલું રામચંદ્ર ભગવાનની કથા યાદ આવે છે, ગઈ વખતે કહેલી, અત્યારે પણ સ્મરણમાં આવે છે, કહી દઉં છું. આ આપણી રામાયણમાં નથી પણ અનેક પ્રકારની રામાયણો છે, લાખો રામાયણો બનાવવામાં આવેલી છે. અને એ રામાયણના વિશે બરોડાની અંદર એ કાર્ય પણ ચાલી રહ્યું છે. તો ટૂંકમાં રામાયણની એવી કથા છે કે રામચંદ્ર ભગવાન જ્યારે દશરથ પોતે આવ્યા પછી પોતાનો પટ્ટાભિષેક થયો. અભિષેક થયા પછી એમને વિચાર કર્યો કે પિતાના વિશે પિંડદાન કરવા છે, કાતે બધા દાન કરવા છે. જ્યારે તીર્થમાં બેઠા છે અને પોતે પિંડદાન કરી રહ્યા છે. વર્ષે પણ પિંડદાન થાય, વર્ષી વાળીએ છીએ તો પિંડદાન તો દરેક વખતે થશે. 3 વર્ષ સુધીના પિંડદાન બતાવવામાં આવેલા છે. તો પિંડદાન કરી રહ્યા છે અને જ્યારે રઘુનાથ રામચંદ્ર ભગવાન પિંડદાન કરી રહ્યા છે અને એ સમયની અંદર એક હાથ આવે છે અને હાથ જોવે છે. બધા આશ્ચર્યમાં પડી જાય છે કે આ હાથ આવ્યો ક્યાંથી? આકાશમાંથી જાણે આવતો હોય એવો હાથ છે. બધા વિચારમાં પડી ગયા અને ત્યારે એમના ગુરુએ કહ્યું છે, વશિષ્ઠજી કહે છે કે આ જે હાથ છે તમારા પિતા દશરથનો છે. આ હાથ કોનો છે? તમારા પિતા દશરથનો છે. તો તમે જે પિંડદાન કરી રહ્યા છો એ લેવા માટે આવ્યો છે. પિંડદાન કરી રહ્યા છો તે લેવા માટે હાથ આવ્યો છે. અને ત્યારે રામચંદ્ર ભગવાન વિચાર કરે છે કે અહીં આગળ જે ચટ મૂકવામાં આવે છે, એક દર્ભની 2 સળીઓ કરવામાં આવે, એક વ્યતની. પ્રાદેશ કહેવાય, આમ તો વ્યત તો ટચલીથી થાય, આને વ્યત કહેવાય છે. અને પહેલી આંગળીથી જે માપવામાં આવે છે ને આને પ્રાદેશ કહેવાય છે. આ પ્રાદેશ છે, આ પ્રાદેશ છે ને આ વ્યત છે. વ્યત ભરવાની હોય તો ટચલી આંગળી લાંબી કરીએ તો એને વ્યત કહેવાય, અંગૂઠો અને ટચલી આંગળી. પહેલી આંગળી અને અંગૂઠો જો કરવામાં આવે તો આને પ્રાદેશ કહેવામાં આવે છે. આટલું પગલું આપણું એમ કહેવાય છે. 7 વેતનો સાથીઓ, અમારા રણછોડભાઈ આચાર્ય શ્રી કહે છે, 7 વેતનો સાથીઓ ને બાકી બધું પરબારું. તું હું કરતો હાલી નીકળમાં હું પદ નથી સારું. 7 વેતનો સાથીઓ ને બાકી બધું પરબારું. તું બહુ બધો હું કરતો ના નીકળ, હાલી નીકળ. તું કદાચ એમ કે તું કેવડો છે તો તારી 7 વેત ભર, 7 વેતમાં તારું શરીર પૂરું ભયા. 8મી વેત તારા શરીરમાં તું ભરી શકતો નથી. 7 વેતમાં તારું શરીર પૂરું થાય. તું હું કરે છે. એટલે 7 વેતનો હાથીઓ બાકી બધું પરબારું. તો એ પ્રાદેશની 2 ટુકડા કરીને મૂકેલા હોય જેને ચટ કહેવામાં આવે છે. અને ચટ ઉપર આપણે મહારાજ કહે છે કે જમણા હાથના અંગૂઠા વડે ત્યાં પિંડદાન કરી દો તે પિતૃઓને ત્યાં મળે છે. આવી આપણી એક વ્યવસ્થા ઊભી કરેલી છે, બરાબર છે, વૈદિક ધર્મથી, વૈદિક કાળથી. તો રામચંદ્ર ભગવાન વિચારે છે કે અહીં આગળ ચટ છે, ત્યાં આગળ હાથ છે, તો કરવું શું? તો ગુરુ સામે નજર કરી ગુરુ કહે છે કે તમને જે અનુકૂળ લાગે તે કરો. બ્રાહ્મણને પૂછવામાં આવે તો બ્રાહ્મણ તો લગભગ એવું કહે છે કે તમને જે રીતે અનુકૂળતા હોય એ રીતે કરો. કારણ કે વધારે પડતું ખેંચવાથી તાંતણો તૂટી જાય. વધારે પડતું કોઈને કશું સાચું પણ કહેવા જઈએ ને તો પણ તાંતણો છે એ તૂટી જાય. એટલે તાંતણાનું ખાસ ધ્યાન રાખવું પડે. તો તમને જે રીતે અનુકૂળતા આવે એ રીતે કરો. અને ત્યારે રામચંદ્ર ભગવાને જે પિંડ લીધેલો છે ને એ છત ઉપર મૂક્યો છે અને એમને કહ્યું છે કે મને મારા ધર્મએ, મને મારા વેદમાં જે આદેશ કર્યો છે એનું હું ઉલ્લંઘન કરીશ નહીં. આ એ છટની તાકાત છે કે રાજા દશરથે હાથ લાંબો કર્યો છે. આ એનો પ્રતાપ છે. અને આજે કદાચ હું હાથમાં પિંડદાન કરીશ, મારા જે પાછળના જે વંશજ છે એમને થોડા પિતૃ હાથ લાંબા કરશે તો એ પિંડદાન ક્યાં કરશે? તો જે બધાના માટે નિયમ છે મારા માટે નિયમ છે. એટલા માટે વેદ નિયમ સર્વોપરી કહેવામાં આવે છે. અને ત્યારબાદ કોઈક જગ્યાએ અને ખાલી જગ્યાએ ચાલવું પડે છે, કોઈક જગ્યાએ અત્યંત ગાઢ અંધકારમાં ગોથા ખાવા પડે છે.
અંધકારની અંદર ગોથા ન ખાવા હોય, તડકા ન બેઠવા હોય, તો ધર્મશાસ્ત્રમાં કીધું છે અધ્વન્ય ધ્વનિ તરવહ પથી 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 કઈ ઉપાસ્યતે છાયા ધન્ય સકોપી વિતપી યમદ્વગો ગૃહગત સ્મરતિ અથવા સ્મરસી. એ વૃક્ષ ધન્ય છે કે જ્યારે વટે માર્ગ પહેલા ચાલીને જતા, આપણે લાંબી યાત્રા હોય તો ચાલીને જતા, અને પછી ઘરે આવીએ તો કહીએ કોઈ તકલીફ તો નહીં પડી ના. હા, ઉનાળાનો તાપ છે પણ બરાબર અહીં થોડેક આવ્યા બારોડાની આ બાજુ આવ્યા ને ત્યાં મોટો વડ હતો અને હા ત્યાં થાકી ગયો તો સરસ મજાનું ઓશીકું બનાવી લીધું એ જ જમીનનું અને આરામ કરી લીધો. એટલો ઠંડો ઠંડો પવન અને એટલો મસ્ત છાયો કે મને તો ખરેખર આંખ લાગી ગઈ, નીંદર આવી ગઈ. ઊંઘ લઈને પછી આવ્યો હોય, આટલો નજીક આવ્યા છતાં પણ સરસ મજાનો મને ઠંડો ત્યાં છાયો મળ્યો. તો કહેવાનો મતલબ કે ઘરે આવી અને જે વૃક્ષને યાદ કરે છે તે વૃક્ષ ધન્ય છે. અને એવી રીતે કહેવાય છે કે જ્યારે તમે બેઠા છો અને કોઈ પ્રસંગોપાત વાત નીકળે છે અને એ દાનમાં જો કદાચ તમારા નામનું સ્મરણ થાય છે તો તમે ધન્ય છો. આવું કામ કરવું જોઈએ. તો જીવનની અંદર બીજું કશું કરીએ કે ન કરીએ, પોતાના નામનું એક વૃક્ષ તો અવશ્ય કરવું જોઈએ. યથા વૃક્ષ તથા પુત્ર સદા શ્રેયસ કરાવુભૌ. જેવી રીતે ઘરમાં પુત્ર એવી જ રીતે વૃક્ષ પણ પુત્ર છે. કુળને તારે છે પુત્ર અને ઘરને જો કદાચ હર્યું ભર્યું રાખે છે તે વૃક્ષ. એટલે વૃક્ષ અને પુત્ર બંનેની ઉપમા એક સમાન. એટલા માટે જીવનની અંદર એક વૃક્ષ જો હશે ને તો પણ અહીં તમારા યાત્રા છે ને એની અંદર તમને છાયો રહેશે. ઘરની બહાર કુંડામાં બનાવીએ છીએ એ પણ વૃક્ષ છોડ છે. આપણે એવું ઝાડ બનાવવાનું કે બીજો એની અંદર છાયો લઈ શકે, ખાટલો લઈને મૂકી શકે એવું. બરાબર, એવો એક સંકલ્પ કરી શકાય. તો યાત્રાની અંદર આપણને ઠંડક મળે છે. અને પછી કહેવાય છે ધુમારા વાળા પ્રદેશમાંથી પસાર થવું પડે. એ જીવનના માર્ગમાં કોઈક વાર અગ્નિનો વરસાદ થાય છે. અગ્નિનો વરસાદ કેવો કહેવાય એ મારે તમને સમજાવવાની જરૂર નથી. અત્યારે બપોર 12 વાગે ખેતરમાં ઉભા રહો ખબર પડી જાય આ જ અગ્નિ, બીજો કોઈ અગ્નિ હોતો નથી. ફરક એટલો છે કે આ એક સૂર્યથી આપણને આવું થાય છે. તો ત્યાં જે સૂર્ય છે જ્યારે તમે યાત્રા કરો છો અને કોઈ પણ વસ્તુની નજીક પહોંચો છો તો એનો તાપ તમને વધારે લાગવાનો. તો બહાર સૂર્ય સમાન એ તાપ લાગે તમને. વિચાર કરો પરિસ્થિતિ કેમ આવી છે? તો કે પરિસ્થિતિ એટલા માટે આવી છે કે અત્યારે મારે અને તમને બધાને વિકાસ જોઈએ છે, પણ વિકાસની પાછળ અસંખ્ય જે ઝાડ કપાય છે એનું આપણને ધ્યાન રહેતું નથી. અને પછી ઉનાળો આવે એટલે ખબર પડે કે બાપ બહુ ગરમી લાગે છે. આપણા જ પરિણામ છે, બીજા કોઈના પરિણામ હોતા નથી. તો એવું સરસ મજાનો આજે જીવ જાય છે અને જીવને એક છાયો મળે છે. તો એક છાયો જીવને મળે અને ઠંડક મળે તો એ ઝાડથી મળે છે. એટલે વૃક્ષ જીવનમાં એક વાવવું જોઈએ. આપણે બધા સંકલ્પ કરીશું કે જ્યારે પણ સમય મળશે ત્યારે એક ઝાડ તો હું વાવીશ, એ મારા નામનું એક ઝાડ વાવીશ. બીજા પુણ્ય થાય કે ન થાય, એક ઝાડ વાવવાથી એની અંદર અસંખ્ય પંખીઓ રહે છે, માળા બનાવે છે, એમનું જીવન એ ચલાવે છે. તો એ જે ફળ છે એ તો તમને મળવાનું ને મળવાનું. એટલે દિન પ્રતિદિન તમારા દાનની અંદર વધારો થવાનો છે. આવો જીવ એક વૃક્ષની નીચે ઠંડક ગ્રહણ કરે છે. અને ત્યારબાદ એને એ નદીની અંદર પાર કરવું છે. તો નદીની અંદર પાર કરવા માટે થોડું હરિનામ લઈ લઈએ અને પછી થોડી વારની અંદર આપણે કથાને વિરામ પણ આપીશું. એક નાનકડું ભજન લઈ લઈએ, થોડી કથા લઈએ અને પછી સીધી આપણે આગલી બાજુ જઈશું. જૂનું તો થયું રહે દેવળ, જૂનું તો થયું. એ વાતો કરીએ તમારા રામની, બીજી વાતો ના હોય. વાતો કરીએ તો મારા રામની રે, બીજી વાતો ના હોય. એ વાતો કરીએ તમારા રામની, બીજી વાતો ના હોય. વાતો કરીએ તમારા રામની,
રે બીજી વાતો ના હોય જો વાતો વાતોમાં ઘણો ફેર છે વાતો ના કરીએ વાતો વાતોમાં ઘણો ફેર છે રે બીજી વાતો ના કરીએ ધ્યાન કરીએ તમારા ગુરુજીનું રે બીજો ધ્યાન કરીએ ધ્યાન ધરીએ તો મારા ગુરુજીનું રે બીજું ધ્યાન ન ધરીએ બાળપણમાં ઘણો ફેર છે બીજો બાળપણ ના હોય જો બાળપણમાં ઘણો ફેર છે રે બીજું બાળપણ ના હોય જો બાળપણમાં પ્રહલાદને રામ મળ્યા રે ના ભૂલા ગવાય જો બાળપણમાં પ્રહલાદને રામ મળ્યા રે એના ગુણ લાગવાય જો વાતો કરીએ તમારા રામની બીજી વાતો ન કરીએ વાતો કરીએ તો મારા રામની રે બીજી વાતો ન કરીએ ગડપણમાં ઘણો ફેર છે બીજો ગડપણ ન માનીએ ગળપણમાં ઘણો ફેર છે રે બીજું ગળપણ ન માનીએ ગડપણમાં સબર બને નામ મળ્યા રે આ ભૂલા ગવાય જો ગળપણમાં સબરી ભાઈને રામ મળ્યા રે ના ગવાય જો વાતો વાતોમાં ઘણો ફેર છે બીજી વાતો ન કરીએ વાતો વાતોમાં ઘણો ફેર છે રે બીજી વાતો ના કરીએ ધ્યાન ધરીએ તમારા ગુરુજીનું રે બીજી ધ્યાન ન ધરીએ ધ્યાન ધરીએ તો મારા ગુરુજીનું રે બીજું ધ્યાન ન હોય જો વાતો કરીએ તમારા રામની રે બીજી વાતો ન કરીએ વાતો કરીએ તો મારા રામનું રે બીજી વાતો ના કરીએ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હા, ત્યારબાદ કહે છે કે જે પાપ કરીને આવેલા જીવને યમદૂતોના હાથે મુદગરનો માર ખાવો પડે છે. સાંભળેલા જેવું આવે કૂટવાનું, કૂટે બરાબર, અને કૂટવાથી તલ હોય તો તલમાંથી તેલ નીકળે, ડાંગર હોય તો ચોખ્ખો નીકળે. હવે આપણે જોવાનું છે કે આપણે હું લઈ ગયા છીએ ત્યાં માર ખાવાનું છે. અને એ જ પાછું જે મોંમાંથી નીકળે છે એ લોહી છે એનું ભક્ષણ કરાવે છે. આ બધી કથાઓ અંદર છે, પણ મેં તમને એવી રીતે કહ્યું છે કે તમને સારી રીતે ખબર પડે. પાછું આવું જો આપણે વિચારીએ તેમ થાય આવું પછી હોતું હશે તો કે હા, પણ આ બધામાં ના પડવું હોય તો કશો વાંધો નહીં. महता पुण्य योगेन मानुषम जन्म लभ्यते तत्प्राप्य हनाकृतो धर्म कीदृशम हि मया कृतम. तो आ બધું તાર ન કરવું હોય તો તું હિન્દુ છો, તો સનાતની છો, તો મનુષ્યનો જન્મ એ પુણ્યના યોગે થાય છે, એમને મળતું નથી. શરીર જો તમને તંદુરસ્ત હોય, જો ભગવાને બે આંખો આપી, ભગવાને બે કાન આપ્યા, પગ હાથ આપ્યા, તો આ બધાનો સદુપયોગ કર. આ બધાનો તું સદુપયોગ કર. બાકી જે પરિસ્થિતિ મુજ વીતી તુજ વીતશે ધીરી બાપોળિયા. લાંબુ છે નહીં, સમયનું ચક્ર છે બાપ. પેડું ઉપરનો જે ભાગ છે નીચે આવશે, નીચેનો ભાગ ઉપર જશે, કશું બીજો ફરક પડવાનો નથી. એટલે ચેતી જા. મનુષ્યનો જન્મ છે એ પુણ્યના યોગે જ થાય છે, અને એ જન્મ તને મળ્યો છે. પણ જીવ ત્યારે વિચાર કરે છે સરસ મજાનો જીવ મળ્યો, પરિવાર મળ્યો, દીકરા મળ્યા, સરસ મજાના દીકરાઓ મળ્યા, સારી સમાજ મળી, સારું ગામ મળ્યું, અને ઉમિયાનું ધામ મળ્યું. પણ
મને ભગવાનનું નામ લેવાનો સમય હતો નહીં, એનો પસ્તાવો કરે છે. અરે રે, ખરેખર જે મેં જન્મ લીધો મનુષ્ય અવતાર એ તો મારો એળે ગયો. કોઈ ધર્મના કામ મેં કર્યા નથી, ન તો કોઈ દિવસ તપ કર્યા, ન કોઈ દિવસ પૂજન કર્યું, ન કોઈ દિવસ અર્ચન કર્યું. કોઈક જગ્યાએ જો પૂજા કરવાની હોય તોય મારી જગ્યા ઉપર બીજું કરી લે. પૈસા ઘણી જગ્યાએ એવું હોય છે કે બધા કામ ઠીક છે પૈસાથી જ થતા હોય, 99% કામ એવા છે પૈસાથી જ થાય છે, પ્રધાનતા તો એવી જ છે. પણ માની લો કે કોઈને ફોન કરીને એમ કહી દે પૈસા અમે આપી દઈશું, મારી જગ્યા પર બીજા કોઈને બેહાડ દેજો, તો એનો મતલબ એવો થયો કે એનું હજી પુણ્ય તો એટલું પ્રબળ છે નહીં, એનું ભાગ્ય એટલું જોર નથી કરતું કે ખુદ બેસી શકે. જો ગુરુની પૂજામાં બીજાને ધક્કો મારવાનો તો મતલબ ખ્યાલ આવી ગયો. તો એનો મતલબ એવો થયો કે હજી આપણો ભાગ્યોદય થયો નથી. એમાં ગુરુનો વાંક નથી, ગુરુ એમ કહે છે કે એનો ભાગ્યોદય થાય મારી સામે આવે. એટલા માટે કોઈ દિવસ પૂજન નથી કર્યું, કોઈ દિવસ અર્ચના નથી કર્યું, શ્રદ્ધાપૂર્વક કોઈએ તીર્થયાત્રા પણ કર્યા નથી. અત્યારે તો તીર્થયાત્રાની પરિભાષા બદલાઈ ગઈ છે, બરાબર છે. જો કે જવું જોઈએ, એમાં પાછા હાવ ન જતા હોય તો એમાં જવાનું. એમ માની લો કે અહીંથી ટ્રાવેલ્સમાં ગયા, અહીંથી મહારાજ એક જ દિવસમાં ગયા, તે કાશી ફરી લીધું, પેલું ફરી લીધું, એ બધું ફરી લીધું ભાઈ. ફરી લીધે કોઈ દિવસ તીર્થ થતા નથી. જે તીર્થમાં તમે એકથી વધારે રાત્રિનું રોકાણ ન કરો તો એ તીર્થનું ફળ મળતું નથી. અને ભૂલથી પણ જો કદાચ એસી લગાવેલું હોય ને એ ચાલુ કરીને ઠંડો પવન લીધો ને તો તું તો ઘરે જ રહે, તારું ત્યાં કોઈ કામ છે નહીં. ત્યાં જઈને જો ગરમ પાણીની વ્યવસ્થા છે ક્યાંય, ઠંડુ લાગે તો ઘરે જ પડ્યો રહે ને, તને કોણ કહે છે તું ત્યાં જા. એટલા માટે તીર્થમાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને અનુરૂપ જે જીવન જીવે તો તીર્થયાત્રા, બાકી બધી મુસાફરી. બધી નહીં કહેતા કે આમ ફરી આવ્યા, એ ફરી આવ્યાનું થાય. કદાચ આપણે માની લો કે ટ્રાવેલ્સમાં જઈએ, ત્યાં જઈએ ને ગંગાનું પાણી કેટલું ઠંડુ વહે, તો શું કરે. એક બાપજી હતા, મને અનુભવ છે, મારી પહેલી જ કથાનો અનુભવ છે. કિશોરભાઈ, ત્યાં ગંગા, એ જ ગંગાનું પાણી અહીં ગીઝરમાંથી ગરમ થઈને આવે, એટલે અહીં બેઠો બેઠો નહીં લઉં, ત્યાં ના આવવા ના જવું ના ચાલે, ન તું અહીં ના આવ્યો તોય ચાલે, અહીં ના આવે તોય ચાલે, ઘરે બેઠા જ ગંગા છે, બરાબર. મન ચંગા તો કથરોટ મેં ગંગા, બરાબર. પછી એ સૂત્ર લગાવવાનું, પછી હું કેમ એટલે બધે ધક્કો ખાવાનો. તો કહેવાનો મતલબ કે જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને અનુરૂપ થઈ 2 રાત્રિનું રોકાણ કરે. જ્યારે ગંગા કે પવિત્ર નદીઓમાં સ્નાન કરતો હોય ત્યારે સાબુનો ઉપયોગ ન કરે. જ્યારે સ્નાન કરવા જાય ત્યારે પૂરા કપડાં પહેરેલા હોય, એના ઉપરના પણ એનું વસ્ત્ર જોઈએ, અને વસ્ત્ર સાથેનું સ્નાન કરો તો એને સ્નાન કહેવામાં આવે છે. બાકી તો નાવા કહેવાય, નાયા એમ, બરાબર. ગંગા નાયા તો ગંગાએ નાયા, તમે નાયા, બે નાયા, બરાબર. યહ સ્વધુનિર વિવેકસ્તે, જે ગંગાજીમાં જે પોતે સ્નાન કરે છે વસ્ત્ર સાથેનું, જે નિયમનું અનુસરણ પ્રમાણે કરે છે તો એના પાપ નિશ્ચિત ધોવાય છે. તો બાપજી એ બધી વાત સાચી. એમ તો પછી પેલી કથા નહીં આવતી કે પાપ ક્યાં જાય, તો કે એ પાપ પાછા કે ગંગા કહે છે હું તો પેલા કોને આપું, તો કે અહીં તડકો પડે એટલે કોણ ખેંચે, તો કે વાદળમાં જાય, તો કે હું સમુદ્રમાં આપું, સમુદ્ર કે હું વાદળને આપું, તો વાદળ કે હું પાપી, કે ના હું વાદળમાં એટલે આવે છે સૂર્ય થકી આવે છે, મારા ઉપર આવે, પછી કે હું એક કામ કરું છું એમ, એ જ જગ્યાએ જઈને વરસું છું જે મને પાપ આપી ગયું હોય. આજે આટો એટલે ઘર આગળ જઈને વરસે એમ, એટલે માવઠું એના ઘર આગળ જ થાય. એટલે આપણે જે પાપ ગંગાજીમાં લાયા હોય એમ ફરતું 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 આપણા ઘર ઉપર આવે. આ ખાલી હસવા ખાતરનું છે. બાકી તમે કોઈ તીર્થમાં જાઓ છો તો નિશ્ચિતપણે તમારા પાપ છે દૂર થાય છે, પરંતુ તીર્થમાં કરેલું પાપ છે ને વજ્રલેપો ભવિષ્યથી, એ કોઈ દિવસ પછી નાશ થતું નથી. એટલા માટે તીર્થમાં જઈએ ત્યારે એની મર્યાદામાં રહેવું જોઈએ. એની મર્યાદા તીર્થમાં તો લાગુ પડશે. તીર્થની અંદર આપણું મનનું ભાવ્યું આચરણ કરવું હોય તો ફરવા માટેના અનેક સ્થળો છે, જેને આપણે પિકનિકનું સ્થાન બતાવીએ છીએ, તો એના માટે અલગ અલગ સ્થાનો છે, એનો ઉપયોગ કરવો જ જોઈએ. જે તે જીવોએ એનો ઉપયોગ કરવો જોઈએ, એના માટે અલગ વ્યવસ્થા ઊભી કરેલી છે. અને અહીં તીર્થ છે તો તીર્થની મર્યાદામાં રહીને તીર્થનું સેવન, અને ફરવાની મર્યાદામાં રહીને. ફરવામાં તો કોઈ મર્યાદા, એ રીતે તમારે જે રીતે અનુકૂળતા હોય, 2 રસ્તાઓ બતાવેલા છે, પણ બંને રસ્તાને ભેગું કરીને એક નામ આપવાનું કોશિશ આપણે કરવી જોઈએ નહીં. આવી રીતે તો કહે છે કે એ તો બધું બરાબર છે બાપજી, તો હવે જો કોઈ દિવસ બ્રાહ્મણનું પૂજન નથી કર્યું, ગંગા ગોદાવરી નદીઓનું સેવન પણ કર્યું નથી, અને આ બધું જ નથી કર્યું, તો બીજું શું કર્યું હોય, તો કે સત્પુરુષનો સંગ કરો. અને એટલા માટે તો જગતગુરુ શંકરાચાર્ય ભગવાનનું એક સૂત્ર યાદ આવે છે
નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીન જનાય ચ વિત્તમ. નેયમ સજ્જન સંગે ચિત્તમ. તારે જો સંગ કરવો છે તો સારા વ્યક્તિનો કર. સારા વ્યક્તિનો સંગ કર, માને કે ન માને, ભલે તને શ્રદ્ધા હોય કે વિશ્વાસ હોય કે ન હોય. માની લો કે ઘણા એવા હોય કે જેને કથા સાંભળવી જ ના હોય, પણ સારો સંગ કરીને આવ્યા હોય ને એટલે ઊભા ન થઈ શકે. તારું મર્યાદામાં કે કેવું લાગશે, એટલે દેખાદેખીમાં હોય કે મારે મહારાજ ઊભા થાય તો આપણે ઊભા થઈ જઈએ. તો કહેવાનો મતલબ કે જ્યારે સારો સંગ કરશો તો બે શબ્દ તમારા કાને પણ પડશે. એટલે પણ એ પણ મેં નથી કર્યું, બરાબર. સત્પુરુષનો સંગ પણ મેં નથી કર્યો, નથી કોઈની સેવા કરી. અરે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. જો સંતાનથી સેવા ચાહો તો સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. પીને સુઈ પોતે એને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. એને અમી મળી આંખને છોડીને જળશો નહીં. ભૂલો ભલે બીજો બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, વિસરશો નહીં. એટલા માટે માતા પિતાની સેવા કરી. એ દેહાભિમાની જીવ અનેક દુષ્ટ કર્મો કર્યા છે અને એને ત્યાં યાદ કરી રહ્યો છે. આ બધું તો મેં કર્યું નથી. અરે આગળ કહે છે કે આ બધું તો ઠીક છે, કદાચ માની લો કે બ્રાહ્મણનું પૂજન કર્યું તો એની અંદર કદાચ એ હોય. અરે ગંગા ગોદાવરીનું નદીનું સેવન કરવા ખર્ચો થાય, આ બધું તો માનીએ છીએ. આગળ કહે છે મનુષ્ય, પશુ અને પંખીઓને પીવા માટે નિર્જળ ક્ષેત્રમાં કોઈ જળાશય મેં બંધાવ્યું નથી. જીવનની અંદર તમને એમ લાગે છે કે મહારાજ ઓહો એક પાણીનું ખાલી એ કરવાથી શું પુણ્ય મળે, પણ ગરુડ પુરાણની અંદર એવું કહેવામાં આવેલું છે. તો કે કઈ જગ્યાએ કહ્યું છે, તો કે બીજા અધ્યાયના 40મા શ્લોકની અંદર દ્રષ્ટિ કરે છે. ગરુડજી મહારાજ કહે છે કે જીવનમાં બીજા કોઈ કાર્ય ન થાય તો આ એવા કાર્ય છે જે તું મફત કરી શકે. પરિશ્રમ, જેની બધા જોડે પૈસા હોય જરૂરી થોડું છે. કોઈ જોડે પૈસા નથી પણ એને સેવા કરવી, એની જોડે એટલો પૈસો નથી, ઘણો બધો દાનેશ્વરી છે, એને બધું આપી દેવું છે, ઘરમાં હોય બધું આપી દે. એવા ઘણા જીવ છે, હોય નહીં તો આપવા બેઠા છે. તો એવા જીવને શું કહ્યું છે કે તે કામ કર, પરિશ્રમ રૂપી જે છે ને એ સેવા તું આપ. એટલા માટે પશુઓને, રખડતા ઢોરોને, પંખીઓને, આ બધાને જળની વ્યવસ્થા કરાવવાની છે. હવે એની અંદર એવો પ્રશ્ન થાય મહારાજા રખડતા ઢોર તો બધા પ્લાસ્ટિક ખાય છે. તો જુઓ એ આપણો વિષય છે એટલો જ કે આપણે ગામડામાં રહીએ છીએ ને, ગામડાની અંદર મને એટલી ખબર પડે છે કે બધી જગ્યાએ ગોચર હોતા, કદાચ ખોટો નથી હું, ગોચર બધી જગ્યાએ હોતા ને, પાદર હોય, ગોચર હોય, આ બધું હોતું આપણા ગામની અંદર. પણ એ ગોચર ગયા ક્યાં? આપણે લીધા, બીજું કોઈ લેવા આવ્યું નથી. તમે જ લો છો, બીજું આપણે જ લઈએ છીએ, બીજું કોઈ બહારનું લેવા આવતું નથી. તો કદાચ એ ગાયો માટેની જગ્યા ઓછી થઈ, તે રસ્તા ઉપર આવ્યા. તમે એમની વાત લો તો ઘરની બહાર કાઢો, બિચારા ક્યાંક તો જાય. તો એમના માટે પીવાની પાણીની વ્યવસ્થા એ ન કરી શકીએ તો પંખીઓ માટે માળો અથવા પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. કહ્યું છે ગાયો અને બ્રાહ્મણોને આજીવિકા અર્થ મેં કંઈ જ કર્યું નથી. ન તો બ્રાહ્મણની સેવા કરી અને ન તો મેં ગાયની સેવા કરી. બરાબર છે. કોઈ જગ્યાએ ગાયોના દર્શન, અને એટલા માટે તો કહેવાય છે કે જ્યારે દીકરાનો જન્મ હોય ને તો તારીખ પ્રમાણે હોય ને ત્યારે તમારે જે કરવું હોય તે કરો. અમને એનાથી કોઈ મતલબ છે નહીં. તારીખ પ્રમાણે તો અમે તમને શુભેચ્છા પણ ન આપી શકીએ તોય ચાલે, કારણ કે આપણે તો તારીખ પ્રમાણે જીવતા નથી. આપણે તો તિથિ પ્રમાણે જીવવા વાળા જીવ છીએ, એટલે આપણે હિન્દુ છીએ. આપણે પૂનમ ને અમાસને ગણવા વાળા છીએ, આપણે પંચાંગ ઉપર ચાલવા વાળા છીએ. તો કે હા, તો જ્યારે મારા બાળકનો તિથિ પ્રમાણે જન્મ દિવસ આવે ત્યારે હું ગૌશાળાના દર્શન કરીશ. ગૌશાળા ન થાય તો ગાયના દર્શન કરીશ. અને ગાયને કશું નહીં કરું, દાન નથી આપવું, ખાલી દર્શન કરવા જા, ત્યાં જોડે જા, તો કમસે કમ આપણા બાળકોને ખબર પડે ગાય કોને કહેવાય. તો ગાયની હું પૂજા કરીશ. આવું એક સંકલ્પ લેવો જોઈએ.
અને શાસ્ત્રો પર શ્રદ્ધા રાખીશ. સત્ય અને અસત્યની ચકાસણી પણ મેં કરી નથી. ઘણી વખત એવું થાય છે કે કોઈ પણ કહે છે કે બધું સાચું હોય એવું પણ જરૂરી હોતું નથી. તો પરોક્ષના દર્શન કોણ કરાવે? યથાર્થ કથનમ યચ્ચ સર્વલોક સુખપ્રદમ. બરાબર? તત્સત્યમિતિ વિજ્ઞેયમ. બરાબર? જે સાચી વસ્તુની દર્શન કરાવે તે વિદ્યા છે. બરાબર છે? અને લોકોનો સુખકારી જે બોલે છે તે સત્ય વચન છે. વિદ્યા છે તે જે વસ્તુ તમને દેખાતી નથી એનો અનુભવ કરાવે. આજે આપણે બેઠા છીએ, ભગવાન નથી તો ભગવાનની અનુભૂતિ થાય, તો તે શાના દ્વારા થાય? વિદ્યા દ્વારા. અને સત્ય દ્વારા લોકોનું કલ્યાણ થાય એવા તમારાથી વચન નીકળવા જોઈએ. એ સત્ય છે. સત્યની પરિભાષા કહી છે આવી રીતે. પતિના વાક્ય કોઈ દિવસ સ્વીકાર્યા નથી તો પત્ની આવી જાય. કોઈ દિવસ એકબીજાને આપણે માંડ્યું જ નથી. એમ જો પતિ એમ કીધું હોય, પૂછ્યું હોય કે આજે શું ખાવાનું બનાવું, પતિ એમ કે એક કામ કર, આજે તું સરસ મજાનું કેરીનો રસ બનાવી દે, થોડુંક શાક બનાવી દે. પણ મેં તો ખીચડી મૂકી દીધી છે. પછી આપી દે ને બાપા હું કેમ આટલા બધા ગાંઠિયા કર્યા? એમ બનાવવાનું નિશ્ચિત હોય ને તેમ છતાં ફોર્માલિટી માટે પૂછવું અને પછી વાત તો નકારવું, એના કરતાં એ સીધું થાળીમાં જ આપી દઉં માથાકૂટ માટે. તો કહેવાનો મતલબ ગુરુજનોની પછી આગળ કહે છે વૃદ્ધ સાસુ સસરા અનેક ગુરુજનોના માન મર્યાદા જાળવવા. ભોગ્ય જે છૂટકો છે, જો આ બધાનો તમે કદાચ અનાદર કરો છો તો એ તો તમારે ભોગ્ય છૂટકો છે. ધર્મ બુદ્ધિ વાપરી પોતાના પતિની સેવા કરવી જોઈએ અને સતી નારીની જેમ પોતાનું જીવન જીવવું જોઈએ. આવી રીતે અનેક રસ્તાઓ બતાવવામાં આવેલા છે અને એના દ્વારા જે પોતાના જીવનનો નિર્વાહ કરે છે. માની લો કે આ બધું પણ નથી થતું, બાપ આટલું બધું કોણ બધું વાંચવે? પણ અત્યારે તો હાલ એવું થયું છે કે જો પેલાય નોકરીએ જાય ને બેનની નોકરીએ જવાનું હોય એટલે કોઈ ઠેકાણા જમવામાં પડતા નથી, પોતપોતાની રીતે જમી લેવાનું હોય છે. તો આવી પરિસ્થિતિની અંદર તો આ બધું કઈથી કરવાનું? તો કહે છે કે માસિક ઉપવાસ કરવા, માસિક એકાદ 11 કરવાનો તો આગ્રહ રાખવો. ખાસ આપણે વૈષ્ણવ પરંપરામાં હોય, આપણે જે ધારો કે પરમહંસમાં જે માનતા હોય ને અદ્વૈતમાં આવે તો એ છે ને એક 11નો આગળનો દિવસ કરવાનો થાય. અમને દસમ ઉપર 11 આવતી હોય ને એ કરવાની થાય. તો જેવી રીતે કે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના જે એકાદશી છે ને એના એક દિવસ અગાઉ એક એકાદશી આવે, એ એકાદશી અદ્વૈતવાદીઓએ કરવાની હોય છે. એટલે લગભગ હું તો 11 જ્યારે આવે એ 11 ઉપર 12 હોય જે વૈષ્ણવ સંપ્રદાયમાં આવે પુષ્ટિમાંથી, અને આપણી જે એકાદશી આવે ને તે દસમ ઉપર 11 હોય એ આવે. આવું ખાસ ધ્યાન. બધી વખત એવું બનતું નથી, પણ જ્યારે બને ત્યારે એક દિવસ અગાઉ આપણી એકાદશી આવતી હોય છે. અથવા એ એકાદશી યાદ ન રહે પછી જે પંચાંગની છે એ કરી લેવાની, જે આપી છે એ તમને જે યાદ રહે તે. પણ હા, એ દિવસે જો શીરો બનાવવો પડે ને એ દિવસે પાછી વેરાયટી વાળી, અત્યારે તો પૂરીઓ આવીને પાઉંભાજી, અમારે એક યજમાન છે મને ખવડાવતા, ગોપાલભાઈ કરીને છે, ગોધરાની અંદર અમે જતા, એ પટેલ જ છે. તો એટલી બધી વાનગીઓ આપતા ને એમ બાપુ તમે જોઈ ના હોય, તમે ઘરે ન બનાવો એવી વાનગીઓ બધી ફરાવી, એટલી બધી વાનગીઓ. હા, બધી જ વાનગીઓ એટલી બધી ડીશો ભરાઈ જાય, લગભગ નહીં તો 20 આઈટમો એમને બનાવી લે અમારા માટે. અમે 7 દિવસ રોકાયેલા ત્યારે. તમે કીધું આટલા બધા ધાધિયા કરવા એના કરતાં 2 રોટલી ખાવામાં કેટલી વાર લાગે? બરાબર છે. જો શીરો ખાવાનો હોય, સાબુદાણાની ખીચડી વગેરે મને ન ભાવે, મને સૂકી ભાજી જોઈએ, મને આ જોઈએ, મને તે જોઈએ, તને કશું ન જોઈએ, 2 રોટલી જોઈએ, શાક જોઈએ, પૂરું ઘર તો 11 હદાય છે. ભાત છોડી દે, ચોખા ન ખા, ભાગીદારી 11 જય સિયારામ. આ મને આ જોઈએ ને એને બધાને કહી દેવાનું. ઓપ્શન કેટલા બતાવેલા છે? પહેલું છે નિર્જળ એકાદશી, પાણી નહીં લેવાનું અને એકાદશી કરવાની. પણ એ શક્ય નથી બનતું. તો તમે એક કામ કરો, સજલ એકાદશી કરો, એટલે પાણી સાથેની એકાદશી કરો. પાણી પીવાની છૂટ રાખો. પાણી બાપજી પાણી બહુ કાઢવું પડે બાપ. પાણી ઉપર તો એડાતું હોય 10 વખત ખાવા વાળા, પાણી ઉપર સારું કશો વાંધો નહીં. દૂધ પી લે, દૂધ છે ને એની અંદર બધા ગુણ આવી જાય. દૂધનો 1 ગ્લાસ પી લે બાપજી, વાત તો સાચી, પણ એ કાઢવું પડે. દૂધ એ શું કરે? ચા પીએ, દૂધ પીએ, હરખે હરખું થાય છે. તો કશો વાંધો નહીં, ફળ ખા. ફળ ખાઈએ પણ બાપજી કેળા ન ભાવે, સફરજન ન ભાવે, દાડમ તો દીઠી ન ગમે, આવી હાલત છે. તો કેરી રસ એ હદાય થોડા હોય. હવે તો 12 માસ થઈ ગઈ છે, પણ જો કે મને કોકીએ તો કે 12 માસ થઈ ગઈ તો એ બાપજી બધું તો ઓછું ભાવે, મને તો શીરો ભાવે. તો એક કામ કર, તું રોટલી જ ખા. તું રોટલી ખાવા માટે જન્મ્યો છે, શાક ખાવા માટે જન્મ્યો છે. તમારા પેટને આરામ હોય ને તો આરામ મળવો જોઈએ. એકાદશી શું છે? તો કે જેવી રીતે ઊંઘ લઈએ છીએ અને આપણે તાજા બનીએ છીએ અને શરીર તંદુરસ્ત બને છે, એવી રીતે શરીરને પણ
પાછું કામ બનતું કરવા માટે થઈને આરામ આપવાનો દિવસ એટલે 11 છે. અને એ દિવસે પણ જો તમે બરાબરનું જમી લો છો તેનો મતલબ એવો છે કે શાક ને રોટલી ખાવામાં જ મજા છે બાપ, એમાં એટલો બધો લોડ પડે નહીં. 11ના દિવસે જાણીને કે અજાણતા પણ ચોખા ન ખાઈએ એટલું ખાસ કાળજી રાખી અને પછી આપણે જે રીતે કાર્ય કરવું હોય તે રીતે કરી શકાય. આ રીતનું કામ છે. અને આગળ ત્યારબાદ અત્યંત વિલાપ કરે છે કે મેં કોઈ દિવસ સારી ઉપવાસ પણ કર્યા નથી. કોઈ જે એ સમય છે ને એ સમયની અંદર એને પરિવારને બહુ યાદ કરે છે. આ કેમ આ બધું કેમ કરવાનું? તો એ સમયની અંદર જીવ જ્યારે હવે ગયો છે ને તો જીવની અંદર કશું એવું લાગે કે મારાથી આ નથી થયું, ત્યારે એની નજર ક્યાં પડે? તમે તકલીફમાં હો, તમે કોને ફોન કરો? તમને એવું કહી કે તમે 5 જણને ફોન કરો તમારે આટલાની જરૂર છે, તમને તૈયારી યાદ આવે આ મારો ડેલી થાય, આ જ મારું કામ કરશે, એને તમે યાદ કરો. હવે જે તમારું કામ જ નહીં કરો એને યાદ હુકમ કરો? અરે યાદ હુકમ નંબર જ હુકમ રાખવાનો એમ કહું છું. એવાના નંબરે હું કામ ચાલે? કોઈક વખત વર્ષે એક વખત કામ પડતું કોઈ જોડથી નંબર માગી લઈએ. તો કહેવાનો મતલબ કે એવા સમયની અંદર જે ગયેલો જીવ છે ને પાછું વળી જોડે છે. મારાથી ભૂલો થઈ છે બાપ, હવે મને આગળનો રસ્તો કાઠો લાગે છે. એટલે તે સંબંધીઓ ઉપર, પોતાના પુત્ર, મિત્ર, પતિ વગેરેની ઉપર નજર કરીને બેઠેલો છે. એમના કઈક કાર્ય એવા હશે, એ કઈક મારી માટે એવું કરતા હશે કે જે મને ધક્કો વાગશે, એટલે મને એ સારું કામ આડું આવશે. એટલે આ બધા જે તકલીફ વાળા રસ્તા છે હું સહજ રીતે પાર કરીશ. આવી રીતે તે યમના માર્ગ છે. આ બહુ કઠિન છે અને એ કઠિન માર્ગની અંદર એ જીવને બહુ તકલીફ પડે છે. કારણ કે હજી સુધી તે બધી તકલીફોને વેઠી રહ્યો છે. એ વેઠી ક્યાં રહ્યો છે? શરીર તો અહીં મૂકીને ગયો છે. તો આ પ્રશ્નની અંદર જવાબ આપીને આપણે આ કથાને અહીં વિરામ આપીશું. બરાબર છે? તો કહે છે બાપજી બધી વાત તમારી સાચી, તમે બધું કહો છો એ તો બરાબર છે, પણ એ જીવ તો જો શરીર તો અહીં પડ્યું રહે છે. એ શરીર જે શરીર અમારી સામે હતું એ શરીર તો અમે શમશાનમાં મૂક્યું, એ તો ભસ્મ થઈ ગઈ. એની તો અસ્થિ આવી ગંગાજીમાં, નર્મદામાં, પવિત્ર નદીઓ છે, તો આનંદ એની અંદર વિસર્જન પણ કર્યું. તો હવે લઈને હું ગયા તો એમને શું તકલીફ પડવાની છે? હે? ત્યારે ગીતાનો શ્લોક છે વાસંસી જીર્ણાની યથા વિહાર. જેવી રીતે તમને કોઈ એક કપડું આજે પહેર્યું છે અને કાલે આ વસ્ત્ર ઉતારી અને બીજું પહેરી લો છો, એવી રીતે જીવ છે એક શરીરમાંથી નીકળી અને બીજા શરીરમાં એ જતો રહે છે. બાપજી આ એ પાછી ભૂલ. તો કે કેવી ભૂલ? એમ હવે એવું કોઈ દિવસ દર વખતે હું કહું છું સમજાવું છું એટલે કે આપણને વસ્તુ ગાંઠ ફિટ થવી જોઈએ. બાપજી એ તો કપડાં બદલતા તમે નાના હતા ને ત્યારે બહુ રડતા એમ કે ટી શર્ટ ગમતી હોય ને ફાટી જાય તો કાઢીએ નહીં, જો એ કાઢવાની થાય તો આપણે રડતા. પણ અત્યારે આપણે કપડાં બદલવાનું થાય રડવા બેસીએ. અરે રે કાલે પહેરી હતી શર્ટ, હવે મારે એમ કરીએ છીએ ના. તો આવું તો આપણે કરતા નથી. પેલો જીવ છે તો જીવને જો કદાચ બીજા શરીરમાં જવાનું છે તો બીજું કપડું ધારણ કરવાનું છે, તેને તકલીફ હું કામ પડે છે ભાઈ? એટલે શાંતિથી નીકળી જવો જોઈએ. બેઠા બેઠા જેવી રીતે જીવ જાય છે એવી રીતે જતો રહેવો જોઈએ. તકલીફ કેમ પડે છે? બરાબર છે? અને ત્યારે કહે છે કે જેવી રીતે આમ તો પહેલાં એ સમજી લો કે જેવી રીતે આપણે પગથિયાં ચડતા હોઈએ ત્યારે જ્યાં સુધી પહેલા પગ ઉપર બેલેન્સ નથી આવતું ત્યાં સુધી આપણે બીજો પગ છે ઊંચો કરતા નથી. ખ્યાલ આવી ગયો? ત્યાં સુધી તો આપણે એ પગ ઉપર વજન રાખીએ છીએ, પણ પહેલા પગ ઉપર વજન આવતા આપણે બીજો પગ ઊંચો કરીએ છીએ. એવી રીતે જે આત્મા છે ને એ આત્મા છે, એ આત્માને જ્યાં સુધી બીજું કોઈ શરીર તૈયાર નથી થતું ત્યાં સુધી અહીંથી જતો નથી. ઘણો સમય થયા પછી એ પિંડની અંદર જીવનો અહેસાસ થાય છે, તૈયારીમાં નથી થતો. સાચી વાત છે સાહેબ કે તૈયારીમાં તમને અહેસાસ નહીં થાય, પણ એક સમય આવ્યા પછી એના ધબકારા તમે મહેસૂસ કરી શકશો, એની હલનચલન બધી જ તમને ક્રિયાઓ ખબર પડશે. તો કહેવાનો મતલબ કે થોડો જે સમય મળે છે એ સમય કયો છે? તો કે સમય છે જે અહીંથી યાત્રાનો સમય છે તે. અને એ સમય જ્યારે અહીં હોય છે ત્યારે આપણા સમય પ્રમાણે હોય છે અને ત્યાં જાય છે ત્યારે ત્યાંના સમય પ્રમાણે હોય છે. અહીંથી આપણા ઘણા બધા દિવસો લાગે છે, ત્યાંની પલક થાય છે, અહીંથી ગયો એવો બીજા શરીરમાં જાય છે. બરાબર છે? તૈયારીમાં એને બીજું શરીર મળી જાય છે. જેવા એના કર્મ છે એવું એને ફળ મળી જતું હોય છે. એમાં ક્યાંય એમને રાહ જોવાની જરૂર પડતી નથી. અને આગળ એ જે જીવ આવે છે તે સ્થૂળ શરીર છે, તે આપણું આ જે છે તે કારણ શરીર એ છે કે જેમાંથી આપણે કંઈક તો હશે. માટી ક્યારે આવે? કે માટી હોય તો માટી આવે. ઘડો ક્યારે થયો? કે ઘડો માટી હતી ત્યારે ઘડો બન્યો. તો
ઘડાનો મતલબ એવો છે કે માટી છે એ તો વિદ્યમાન છે તો જ તમારાથી ઘડો બનાવી શકાય. હવે એમ કહી દઉં કંઈ હુનાની તમે ઈંટ બનાવો પણ હોનું હોવું જરૂરી છે. સોનું હોય તો એની ઈંટ બનવાની શક્યતા રહેલી છે. જો કારણભૂત વસ્તુ નથી તો તમારી આગળ એ વસ્તુ પ્રગટ થતી નથી. એટલા માટે આપણે જીવ આવ્યા છે તો ક્યાંકથી તો આવ્યા છે. કારણ કોણ છે? ઉત્પત્તિકારક એ છે એક શરીર, એ પુરુષ તત્વ જે છે એને આપણે ભગવાન કહીએ છીએ. એમાંથી આપણે આવ્યા છીએ. તો એ જે કારણ શરીર એમાંથી આવેલું આપણું આ સ્થૂળ શરીર, પણ એ શરીરની વચ્ચેનું આવે છે સૂક્ષ્મ શરીર. એ સૂક્ષ્મ શરીર છે ને એ બંનેને જોડવાનું કામ કરે છે. અહીંથી ત્યાં, ત્યાંથી અહીં આ જે યાત્રા છે ને એ યાત્રા કોણ કરે છે? સૂક્ષ્મ શરીર કરે છે. તો સૂક્ષ્મ શરીર છે એવું કઈ રીતે સાબિત થાય? બાપજી તમે કેમ થોડું માની લેવાનું? હવે આ તો હું સ્થૂળ શરીર, તો ગરમી લાગી ખબર પડી પંખો ચાલુ કર્યો કે ના કર્યો? તો કે હા કર્યો. ભૂખ લાગી ખબર પડી તૈયારીમાં ખાવા ખાઈ લીધું એમ. તો એ કોને ખબર પડે? આ શરીરને ખબર પડે. પેલા શરીર તો અમે જોયું જ નહીં. હવે જે જોયું નથી એનો અનુભવમાં નથી તો કે સંવાદો નહીં. એ પણ તું સમજી લે કે જો તું ઊંઘી જાય છે તો ઊંઘી જાય છે ત્યારે તારી જેટલી પણ નસો છે અને અવિરત કાર્ય કરવાનું કામ કોણ કરે છે? કોઈક તો એવું છે ચેતન તંત્ર કે જે તારું કાર્ય કરી રહ્યું છે. તું અહીં હોય ને કે હા સાથે એટલું સપનું આવ્યું તો ડાકોર ગઈ, ડાકોરના ગોટા ખાધા, અને ડાકોરના ગોટા ખાધા, તીખું તીખું મરચું મોઢામાં આવી ગયું તો પરસેવે રેબજેબ થઈ ગઈ. ત્યાં પરસેવો તને ખાધેલા ગોટાનો પરસેવો અહીં ઊંઘેલા શરીરને પણ થાય છે. સાચી વાત છે? બીક લાગી હોય તમને, એસી ચાલુ હોય, જો તમને કદાચ એવી બીક લાગે તો સાહેબ પરસેવે રેબજેબ થઈ જઈએ આપણે. અહેસાસ સૂક્ષ્મ શરીર છે ને એ આ સ્થૂળ શરીરને પણ કરાવે છે. ખ્યાલ આવ્યો? તો એ જે અહેસાસ કરાવે છે, તમને દોડાવે છે, તમને જે દેખાય છે સ્વપ્ન રૂપે પણ તમને જે અહેસાસ કરાવે છે, એ શરીર કયું છે? તો એ શરીર સૂક્ષ્મ શરીર છે. એ તમને જ્યારે તમે ઊંઘો છો ત્યારે અથવા તમે જ્યારે વિશ્રામ કરી રહ્યા છો ત્યારે અવિરત જે કાર્ય કરવાનું કામ કરે છે તેનું નામ છે સૂક્ષ્મ શરીર. એટલે સૂક્ષ્મ એટલે બહુ નાનું છે. કોઈક વસ્તુ બેક્ટેરિયા આવે, આ પાણી છે ને, આ પાણી ગાળીને ભરવું જોઈએ, આની અંદર બેક્ટેરિયા આવે. એ તો બેક્ટેરિયા કે આમ તો દેખાતા નહીં, પણ દેખાતા નથી. નરી આંખે ન દેખાતા હોય તો એને જે તે યંત્ર વડે તમે જોઈ શકો છો. તો તમે માની જાઓ છો ને કે હા વસ્તુ સાચી છે, કે આ વસ્તુ આપણે નરી આંખે નથી દેખી શકતા, એને ગેણા વડે ગાળી લેવું જોઈએ. બરાબર છે? તો એ વસ્તુને આપણે સ્વીકારી લઈએ છીએ. એવી રીતે આરતીની તૈયારી કરાવજો. તો એવી રીતે આ જે શરીરની અંદર રહેલું સૂક્ષ્મ શરીર છે એ એવી રીતે ભાસમાં થતું નથી, પણ જ્યારે આ સ્થૂળ શરીર જ્યારે આરામ કરતું હોય ત્યારે તેને અહેસાસ થતો હોય છે. અને આવી રીતે પછી આગળ કહે છે કે આ પ્રમાણે તેનું દીનતા ભર્યું કથન સાંભળી યમદૂતો તેને કહે છે કે તારું એવું પુણ્ય છે ખરું? હોય તો તને સહાય કરે. કે વાર્ષિક જ્યારે પિંડદાન કરવામાં આવે છે, વર્ષી વાળી એમ કહીએ છીએ, તે વર્ષી જ્યારે વાળે છે ત્યારે યમદૂતો દ્વારા કહેવામાં આવે છે કે તારા દ્વારા આમાંથી કોઈ અબુલા જીવના, સજીવના, કોઈના પણ તારાથી કઈ પુણ્ય થયા હોય જે તને યાદમાં હોય તો કે હા, તો એ અત્યારે કહી દે તો એ તને અહીં વર્ષી જ્યારે હોય ત્યારે તમને કામ આવે છે. અને એટલા માટે વર્ષ દરમિયાન આપણે સતત આ પિતૃના નામે કંઈકનું કંઈક દાન કરવાનો અવસર અહીં બતાવવામાં આવેલો છે. અને આગળ કહે છે એ ગરુડ પ્રાણી મૃત્યુ પામે ત્યારે જેને પરલોકમાં સુખ પામવાના ઉદ્દેશ્યથી દાન આપ્યા નથી તે યમપાસથી બંધાઈ અને યમપુરી અતિ કષ્ટ નહીં જવું પડે. હે ગરુડ, યમ ધર્મના નગરે 4 દરવાજા છે, તેમાંના દક્ષિણ બાજુના દરવાજાની યથાર્થ હકીકત મેં તમને જણાવી. જ્યારે એ ભયંકર માર્ગમાં પ્રાણી જાય છે ત્યારે તેને ભૂખ, તરસ અને થાક વધુ લાગે છે. અને તેમ છતાં જે પ્રમાણે એ પ્રેતને જીવને ચલાવે છે તે મેં તમને બધું જ આગળ કહ્યું છે કે તરસ લાગે પણ આપતા નથી. કારણ કે અહીં આગળ તમે કોઈ પંખીને પાણી નથી પીવડાવ્યું, તમે પોતે પોતાના પેટિયા બનીને રહ્યા છો, એટલે પોતાનું પેટ ભર્યું છે, તો પછી ત્યાં તમને કોઈ કામ આવતું નથી. પણ જો કદાચ પક્ષીઓને પાણી પીવડાવ્યું છે તો ત્યાં તમને જળ મળે છે. એ બધું મેં તમને કહ્યું છે. હવે તમે આગળ શું સાંભળવાની ઈચ્છા રાખો છો? હવે આગળના અધ્યાયમાં પ્રવેશ આપણે કાલે કરીશું. આજે બસ આટલું જ. શ્રેયુમિયા શરણમ મમ, 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 શ્રેયુમિયા
નમસ્તે. જય માતાજી ગુરુજી. મારામાં એક પ્રશ્ન ઉભો થયો છે, જરા સચોટ નિવારણ કરજો. એમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો 13 દિવસ સુધી તેના ઘરની આગળ એનો આત્મા રહે છે એવું કહેવાય છે. અને શાસ્ત્ર એટલે ગરુડ પુરાણ કે માણસ કોઈ વ્યક્તિ મરે તૈયારમાં તેનું ખોડિયું બીજું લઈ લે છે. એ વિશે શબ્દો. હાજી ના, સરસ પ્રશ્ન છે. હા, જો એક વાત યાદ રાખો કે અહીં આગળ યાત્રાનું વર્ણન બતાવ્યું છે. હવે આપણે એવું કહીએ છીએ કે હા અહીં નેવામાં, પહેલા એવું કહેતા કે નેવામાં હોય, એનો જીવ નેવામાં હોય એમ. તો મતલબ એવો છે કે જ્યારે આપણને આપણું ધર્મશાસ્ત્ર એવું કહે છે કે અહીં નેવામાં જીવ છે, એટલે આપણે એમ થાય કે 13 દિવસ સુધી એ જીવ અહીં છે, એની પાછળ આપણે કંઈક ને કંઈક સારું કાર્ય કરીએ. જો એમ કહી દે જતા રહ્યા છે, માની લો કે ગુરુજી છે, આપણા ત્યાં ગુરુજી આવ્યા, આપણે કોઈ સન્માનીય વ્યક્તિ આવ્યા, તો એ હાજર છે ત્યારે આપણે ત્યાં બેસવાની રીત, આપણું કામ કરવાની રીત એ બધી જ એકદમ પેલું કહેવાય ને કે ડિસિપ્લિનમાં હશે. બરાબર છે. પણ એ જતા રહ્યા છે એવું કહેવામાં આવે તો પછી આપણે બિંદાસ બની જઈએ. તો એવી રીતે ધર્મની જે યાત્રા છે એ યાત્રા તો જીવ કરી રહ્યો છે, પરંતુ અહીં આગળ બેઠેલાનું પ્રાધાન્ય એવું છે કે અહીં આગળ જીવ છે એની પાછળનો મતલબ એટલો છે કે તું જે અહીં નેવાની નીચે જે પણ કાર્ય કરી રહ્યો છે અથવા તું એના નામ પાછળ જે પણ કાર્ય કરે છે તે તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. કારણ કે એની નજર, મેં તમને કહ્યું કે ત્યાં જાય છે અને પાછું યાદ આવે છે કે મારા કુટુંબીજન શું કરી રહ્યા છે, મારા માટે શું કરે છે. અમે પ્રશ્ન અત્યારે જ કર્યો, કદાચ તમારા પ્રશ્ન પહેલા જ મેં તમને જવાબ આપ્યો હશે કે એ ત્યાં જાય અને ત્યારે પૂછે છે કે હા આટલી બધી તકલીફ પડે છે, તો હવે મારા કુટુંબી, મારા જે મિત્ર વર્તુળ છે મારા માટે શું કરી રહ્યા છે, અને એ નજર કરે છે ઘર બાજુ. અને એ આપણે આ જે કરી રહ્યા છીએ, જે ભગવાનનું નામ છે એ રૂપી જે એનું ધન છે અમને મળે છે. એટલે અહીં નેવામાં જીવ છે અથવા ઘરમાં જીવ છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જીવ આપણી જોડે છે તો સતત આપણે ચિંતન કરતું રહેવું જોઈએ કે આ જે જીવ ગયો છે આ 13 દિવસ ફરી નથી આવવાના. અરે હું તમને કહી દઉં કે જેવી રીતે લગ્ન પ્રસંગ છે ને એવી રીતે મરણ પણ પ્રસંગ છે, એને ઉજવતા શીખવું જોઈએ. જો રડતા રડતા કાઢી નાખશો તો 13 દિવસ જતા જ રહેવાના છે. બેહી રહી કશું નહીં કરું તો 13 દિવસ જતા જ રહેવાના છે. સમય કોઈનો થતો નથી, સમય બલવાન. અને એટલા માટે સતત 13 દિવસ હું શું કરું, કેમ કર્તવ્ય મૂઢ, કેમ કર્તવ્ય હું શું કરું, એ જીવ માટે હું શું કરું, આ સતત ભાવના આપણામાં રહેવી જોઈએ. 2 દિવસનું ગરુડ પુરાણ હતું, 2 દિવસ. સાહેબને થયું કે ના 2 દિવસ તો ઓછા પડે, મારે 3 દિવસ કરવા છે. કહેવાનો મતલબ કે હું વધારે કઈ રીતે કરું, કોઈ 1 દિવસ કરું. માની લો ભજન મંડળી બેસાડે, એમને વિચાર કે પોટામાંથી આવશે, આપણા પણ ભજન મંડળી આવશે, તો કહેવાનો મતલબ કે જીવ અહીંયા જ છે. એ ભાવને, એ વિશ્વાસને અખંડ રાખવો જોઈએ અને એ જીવના ઉદ્ધાર માટે આપણે અથાગ પ્રયત્ન કરવો જોઈએ. આપણાથી બનતા પ્રયત્ન અવશ્ય આપણે કરવા જોઈએ. એટલે અહીં છે એનો મતલબ એવો છે કે તું કોઈ પણ પુણ્ય કાર્ય કરતો રહે. અને જે પ્રસ્થાન છે એનો મતલબ એવો છે કે હવે જીવ પાછો આવવાનો નથી. અહીં હોય તે આવી શકે છે બાપ, અહીં હોય ને તે આવી શકે છે, ગયેલા પાછા નથી આવતા. એ ભાવ છે. હા, આવો પ્રશ્ન થાય ને આવું કરું એટલે મજા આવે મને પણ. અને કદાચ બધા પ્રશ્નના જવાબ તાત્કાલિક ન પણ આપી શકું, એટલો બધો વિદ્વાન ન હોઉં, તો તમારા પ્રશ્નનો એકાદ દિવસના અંતરે કે તમને જવાબ આપવામાં કદાચ એવું લાગે એવો કોઈ પ્રશ્ન છે મારે વિચારવા જેવું છે તો હું એકાદ દિવસ લઈ શકું. બાકી તમને એવું લાગે તો હા પૂછવું ના હોય ને, ઘણા તો પૂછવાનું ના આવે તો ચિઠ્ઠી લખીને આપી દેવાની, કોઈને આપી દેવાનું, તમે આપી દેવાનું, અમારા બાપજીને આપી દેવાનું, અમારા શેઠને આપી દેવાનું, રજનીભાઈ મને પહોંચતું કરી દે, તો એ વસ્તુને આપણે એનું નિરાકરણ લાવીશું. બધાને જય માતાજી. આવો સાથે મળીને આરતી કરીએ.